નમસ્કાર. આજે તારીખ 17 મે 2026 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, નિબંધકાર, સંપાદક નિરંજન નરહરિભાઈ ભગતની જન્મ શતાબ્દી નિમિત્તે ફરવા આવ્યો છું શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. ફરવા આવ્યો છું શીર્ષક અંતર્ગત નિરંજન ભગતના જીવન વિશે માન્ય શ્રી નિયતિબેન અંતાણી અને નિરંજન ભગતની કાવ્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી મણિલાલભાઈ પટેલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન આપનું સ્વાગત છે. આપ જાણો છો કે હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે. એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એ સાહિત્ય સર્જન ઉપર એમની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબની વિનંતી, આપ આવો અને મણિલાલ પટેલ સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબની વિનંતી, આપ આવો અને નિયતિબેન અંતાણીનું સ્વાગત કરો. આભાર સુભાષભાઈ. આભાર વ્યાસ સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી નિયતિબેન અંતાણી સૌપ્રથમ નિરંજન ભગતના જીવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ નિરંજન ભગતની કાવ્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી નિયતિબેનની વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આદરણીય આપણા નગર કવિ, અને હું એવા આનંદ સાથે કહીશ કે મારા નગરના કવિ અમદાવાદના એવા નિરંજન ભગત વિશે વાત કરવાની છે. ત્યારે આદરણીય મણિલાલ પટેલ સાહેબ, મારા ગુરુ એવા સતીશ વ્યાસ સાહેબ, આદરણીય સુભાષભાઈ તથા ઉપસ્થિત સર્વે, નિરંજન ભગતના જીવન વિશે મારે વાત કરવાની છે. અને પ્રયત્ન એવો કર્યો છે, ઘણા બધા પ્રસંગો એમના જીવન વિશે મેં વાંચ્યા, ઘણા બધા પુસ્તકોનો સંદર્ભ પણ લીધો, અને જે મને સ્પર્શ્યા અને એવું લાગ્યું કે એક અધ્યાપક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક માણસ તરીકે ક્યાંક ને ક્યાંક આપણને પ્રેરણા આપી જાય એવા પ્રસંગો વિશે હું વાત કરીશ. આમ તો મનીષભાઈએ ઘણી બધી છૂટ આપી છે સમયની, પણ પ્રયત્ન કરીશ કે હું સમયનું માન જાળવીને, કારણ કે સાહેબને પણ આપણે ખાસ સાંભળવાના છે અને કવિતાઓ વિશે એમની પાસે સાંભળવાનું છે. નિરંજન ભગતના જીવન વિશે હું વાત શરૂ કરું એ પહેલા એક મારો અનુભવ હમણાં હું સરને કહેતી હતી. 1999માં મેં જયારે ઝેવિયર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ લીધો, હું મુખ્ય વિષય ગુજરાતીની વિદ્યાર્થીની હતી અને કોલેજ અમારી શરૂ થઈ ગઈ હતી ને એક દિવસ
કોલેજમાં ગયા એટલે લગભગ 9-10 વાગ્યાની આસપાસ કંઈક ગણગણાટ શરૂ થયો કે બધા અંગ્રેજીના વર્ગમાં જવાનું છે. અને ત્યારે ખ્યાલ નહોતો કે શેના માટે લઈ જાય છે અંગ્રેજીના વર્ગમાં. બધાને પૂછ્યું કે શું છે, તો કે છે ભગત સાહેબ આવ્યા છે વ્યાખ્યાન લેવા માટે. આ મારું એમનું પ્રથમ દર્શન હતું. ત્યારે અંગ્રેજી પણ બહુ જ સમજ નહોતી પડતી, પણ ભગત સાહેબનો એક ઓરા, એમની પ્રતિભા, એમનું શિક્ષકત્વ ત્યારથી જ જેને કહેવાય કે હૃદયમાં વસેલું છે. અને ઝેવિયર્સની સીડીઓ પર ઊભા રહી અને મેં તે વખતે મારી નાનકડી એવી ડાયરીમાં એમના હસ્તાક્ષર લીધેલા. તો એ રોમાંચ અમે વ્યક્ત કરતા, ખાસ કરીને કવિ ક્યાં હોય તો જ્યાં આકાશ અષાઢના મેઘથી છવાયું હોય, જ્યાં પદ્મા શાંત ગંભીર ગતિથી વહેતી હોય, જ્યાં વાયુ ખુલ્લા ખેતરો વચ્ચે લહેરાતો હોય, જ્યાં વર્ષાની સહસ્રધારથી ધરાની માટી મહોરતી હોય. આવું ભગત સાહેબ પોતે જ કવિ ક્યાં હોય એના વિશે. અને જ્યાં વસંત પણ રુદન કરતી હોય, હા કવિ તમે ત્યાં છો. સુમન શાહ સાહેબ બહુ સરસ રીતે નિરંજન ભગત વિશે લખે છે કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નિરંજન ભગત એક આશા અને એક અપેક્ષા છે. પ્રવાલ દ્વીપના કવિતા સર્જક લેખે તેઓ એક મોટી આશા છે, જ્યારે કવિ અને યુગ ધર્મના વિવેચક લેખે તેઓ એક મોટી અપેક્ષા છે. તેમના વ્યક્તિત્વમાંનો પ્રશિષ્ટ અંશ ઘણો બધો જીવંત છે, અને છતાં તેઓ પ્રશિષ્ટોના પ્રતિનિધિ નથી. તેમના સાહિત્યિક વ્યક્તિત્વમાં એ અંશ સ્થિર થયેલો છે, છતાં પોતાના દ્રષ્ટાંતમાં તેઓ અનેક રોમેન્ટિક છે. તેમના ઉત્તમોત્તમ કાવ્ય સર્જનમાં કોઈને કોઈ દશામાં, માત્રામાં પ્રશિષ્ટ અને રોમેન્ટિસિસ્ટ વલણો છે, અને છતાં તેઓ માત્ર પ્રશિષ્ટ કે માત્ર રોમેન્ટિક રહ્યા નથી. આવા એમના વ્યક્તિત્વનું વર્ણન સુમન શાહ સાહેબ કરે છે. આપણા આવા યુગ પ્રવર્તક એવા નગર કવિ શ્રી નિરંજન નરહરિભાઈ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો 18 મે 1926. અને અહીંયા આગળ ખાડિયાની લાખાભાઈ પોળમાં તેમનો જન્મ થયો છે. અને દેવની શેરીમાં એમનું મોસાળ, એટલે તેમના માતા મેણાબેનનું પિયર એ ખાડિયાની લાખાભાઈની પોળમાં દેવની શેરીમાં એમનું પિયર, અને નિરંજન ભગતના બાપ દાદાનું ઘર એ કાલુપુરમાં જ દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં. એટલે કે ઘર અને મોસાળ વચ્ચે આમ તો 5 જ મિનિટનું અંતર એવું આપણે કહી શકીએ. તેમના દાદા એ તજ અને લવિંગના વેપારી હતા, અને અટકે મૂળ તો ગાંધી હતા. અને પાછલી વયે તેઓ જમાલપુરમાં ટોકરશાની પોળમાં મગન ભગતની ભજન મંડળીમાં જોડાયેલા ત્યારથી તે ભગત તરીકે ઓળખાતા હતા. અને પછી તેમના કુટુંબની અટક ભગત થઈ ગઈ. અને જો આવું ન થયું હોત તો ભગત સાહેબ આજે કદાચ નિરંજનભાઈ ગાંધી તરીકે ઓળખાતા હોત. દોશીવાડાની પોળમાં વૈષ્ણવની હવેલી છે. બાલ્યાવસ્થામાં ભગત સાહેબને તેનો પૂરેપૂરો લાભ મળ્યો છે. ત્યાં રમવાનું, જમવાનું, મંગળા ભોગ, ઉથાપન, શયનના દર્શન, આ બધું. વળી વસંત અને વર્ષામાં જાત ભાતના હિંડોળા, જન્માષ્ટમીએ જાગરણ, હાથી ઘોડા પાલખી ને જય કનૈયા લાલકી એવું બાળક નિરંજન પણ લલકારતા. અને થોર અને ખાસાપુરીનો પ્રસાદ પણ તેઓ પામતા હતા. તેમના દાદા મગન ભગતની મંડળીમાં, ભજન મંડળીમાં જોડાયેલા, એટલે ઘરના એક પટારામાં મંજીરા, કરતાલ, કાંસી જોડા આ બધું પડેલું રહેતું. અને બાળ નિરંજને એમની સાથે રમવાના પ્રયત્નો પણ કરેલા. દાદીમાં જેકોરબા, તેમણે નિરંજનભાઈને ખોળામાં સુવાડીને કઈ કેટલાય ભજનો, કેટલાય જાતભાતના આખ્યાનો પણ ગાયા છે. ધન ધન ગંગબાઈની વાળી, સવા વાલ થયા વનમાળી. આ સાંભળતા સાંભળતા જ બાળ નિરંજન ઊંઘી જાય. ઘરમાં રમકડામાં લાલજીની એક મૂર્તિ હતી, અને વૈષ્ણવો પહેરાવે એવા એ વાઘા એ મૂર્તિને પહેરાવેલા નહોતા. આ એમનો એક બાળપણનો પ્રસંગ છે. અને બાળક નિરંજનને આ ખૂંચતું હતું
યુક્તિ કરીને સામેના ઘરના કાકાને ત્યાંથી એમના મંદિરના કબાટમાંથી લાલજીના વાઘા લઈને આવ્યા. નિર્દોષ બાળકનો ઈરાદો લાલજીને વસ્ત્ર પહેરાવવાનો હતો, ભગવાનના શરીરને ઢાંકવાનો હતો, પણ માથે ચોરીનું આળ આવ્યું અને તે પકડાઈ ગયા. અને પાછળથી ભગત સાહેબ પોતે લખે છે કે ભગવાનની આબરૂ ઢાંકવા ગયો અને ઉઘાડો પડ્યો. એવું પણ તે લખે છે. અને પછી તો એમણે પ્રાયશ્ચિત રૂપે આ ઘટનાનું એક કાવ્ય પણ કર્યું છે. 4 ધોરણ સુધીનો એમનો અભ્યાસ નજીકની હાજા પટેલની પોળમાં મ્યુનિસિપલ શાળામાં કર્યો. તેમના પિતાજી જ્યારે પ્રવાસે જાય ત્યારે બાળક નિરંજન સાથે જવા જીદ ન કરે તે હેતુથી પિતા એમને પાઈ પૈસો ₹2 આપે. નિરંજન દોડ તાકને શાળા સામેની ચોપડીઓની દુકાનમાંથી નાની નાની ચોપડીઓ ખરીદી લાવે. આજે આશ્ચર્ય થાય એવી વાત છે, પણ આવી રીતે નિરંજન ભગતે લગભગ 100-200 નાની ચોપડીઓનો સંગ્રહ કર્યો હતો. હવે દુઃખદ ઘટના એવી બની કે નિરંજન ભગત 10 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ ગૃહ ત્યાગ કર્યો, એટલે કે ઘર છોડીને જતા રહ્યા. ક્યાં ગયા, ક્યાં જીવ્યા, ક્યારે મર્યા એની કોઈ ખબર કુટુંબમાં ક્યારેય આવી નહીં. હવે આવા સંજોગોમાં ભારતીય સ્ત્રી શું કરે? આ એટલા વર્ષો પહેલાની વાત છે એટલે કહું છું. 3 સંતાનોને લઈને, નિરંજનભાઈને એ લોકો 3 ભાઈઓ હતા, 3 સંતાનોને લઈને માતા મેનાબા અહીંયા એલિસ બ્રિજ પાસે જ ચંદન ભવનમાં પોતાના પિતાને ત્યાં આવીને વસ્યા. જ્યારે તેઓ ખાડિયામાં રહેતા હતા ત્યારે નાગર કુટુંબો ત્યાં આગળ સૌથી વધારે વસતા હતા અને નાગરોની વિદ્વત્તા અને વ્યવસ્થા શક્તિ એનામાં એ ખૂબ જાણીતી અને નિરંજનભાઈમાં એ સંસ્કાર પણ આવ્યા. અને એ જ રીતે કાલુપુરમાં જૈન કુટુંબો ખૂબ વસતા હતા અને જે આપણે જાણીએ છીએ કે તેઓ વેપાર ઉદ્યોગ માટે જાણીતા છે. તો બાળપણમાં નિરંજનભાઈને બંનેનો આ લાભ મળ્યો છે. નાગરો પાસેથી ભાષાની શુદ્ધતા મળી અને વિદ્યાનો વારસો મળ્યો, તો જૈનો પાસેથી સ્વચ્છતા અને કુનેના ગુણો એમને પ્રાપ્ત થયા. અને વધારામાં વૈષ્ણવ હવેલીને કારણે ભક્તિ અને ભક્તોની દોડધામના સાક્ષી થવાનું પણ તેમને પ્રાપ્ત થયું. એટલે આ જ ઉંમરથી વ્યાપક અસર તેઓ ઝીલવા માંડ્યા હતા. નિરંજનભાઈના કાકા હતા હરિભગત, રામ હરિભગત. તેઓ પણ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કસ્તુરભાઈ લાલભાઈના એ પરમ મિત્ર હતા. અને નિરંજનભાઈના કાકા એક સમયે લંડન પણ જઈ આવ્યા હતા અને 1919 થી 1923 ના વર્ષ દરમિયાન તેમણે ત્યાં રહીને બેરિસ્ટર પણ થયેલા. લંડન થી પાછા આવ્યા ત્યારે 30 વર્ષની કાચી વયે તેમનું અવસાન થયું અને એ ક્ષય રોગથી એમનું અવસાન થયેલું. અને આ આખી ઘટના છે એ ભગત સાહેબના જન્મ પૂર્વેની ઘટના છે, પણ આપણે ક્યાં એને સાંકળી શકીએ? તો એમના જે કપડા હતા એ નિરંજનભાઈને કદ પ્રમાણે નવેસરથી સીવડાવીને પહેરાવવામાં આવેલા. એક વિલાયતી પટારામાં કાકાના 300 જેટલા અંગ્રેજી સાહિત્યના પુસ્તકો હતા. બાળક નિરંજનને એક પુસ્તિકામાં બહુ રસ પડેલો, જેમાં લંડનનો નકશો હતો અને એ વારંવાર એને ખોલતા, વાંચતા અને લાલ પૂઠાનો અને પીળા કાગળનો એ નકશો સતત જોતા રહેતા અને ક્યારેક લંડનના અસલ રાજમાર્ગો પર આંટો મારવા મળશે એવા સ્વપ્નો પણ તેઓ જોતા હતા. વિલાયતી કપડા, અંગ્રેજી સાહિત્યના પુસ્તકો અને લંડનનો નકશો, આ કાકા રામ હરિભગતનો વારસો હતો નિરંજનભાઈ માટે. અને ભગત સાહેબને આમ જુઓ તો જીવનમાં 2 શોખ સૌથી વધારે રહ્યા છે, તે આ હતા. એક તો મોંઘા કપડાનો અને બીજો પુસ્તકોનો. તેમનો પ્રાથમિક શિક્ષણનો જે સમયગાળો છે એ 1932 થી 1936 નો છે અને એ વખતે લગભગ 100 થી 200 પુસ્તકોનો સંગ્રહ એમણે પોતે કર્યો હતો. અને જેમાં એક હતું બિલોરી પહાડ, જેના વર્ણનોના ચિત્રોથી તેમની આંખો પછીથી પણ વાત કરતી વખતે ચમકી જતી હતી, એટલો પ્રભાવ એમના ઉપર પડ્યો હતો. પડોશમાં એ વયે રમવા માટે છોકરાઓ નહોતા, પણ એમના વયની માત્ર છોકરીઓ જ હતી. એટલે 5-7 છોકરીઓ હતી, એમાં આ એક જ છોકરો.
તેથી છોકરાઓ નાનપણમાં જે પત્તા રમે, લખોટીઓ રમે, ગિલ્લી દંડાની રમત રમે તે એમને ખાસ રમવા મળી નહીં, પણ એના કરતા દોરડા, કૂકા, ઘર-ઘરની રમત, આ બધી રમતો તેઓ સતત રમતા રહ્યા. અને એટલે કદાચ એમને બહુ વ્યાયામનું કે એવું આકર્ષણ નહોતું, પણ ક્રિકેટમાં એ બહુ શોખીન હતા અને ખાસો એવો રસ પણ એમાં લેતા હતા. એમના માતાના પિતા એટલે જેને આપણે નાના કહીએ એ અમદાવાદના અગ્રણી શ્રીમંત કુટુંબમાંના એક શરાફી કુટુંબ હતું, માણેકચંદ ગોરધન એમના એ વંશજ હતા. તેઓ પોતે ચતુર વેપારી હતા અને સાહિત્ય સર્જનમાં પણ એમને પુષ્કળ રસ હતો. અને ઘરમાં પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ધર્મનું ભક્તિ વાતાવરણ હતું અને છતાં તેમના ચિત્ત ઉપર મધ્યકાલીન સાંપ્રદાયિકતા કે ધાર્મિકતાનો કોઈ ગાઢ પ્રભાવ જોવા મળતો નહોતો. પ્રસાદ, ભજન, દર્શન વગેરેમાં નિરંજનભાઈને બાળ સહજ રસ રહેતો અને તેઓ પોતે માતા પિતાના પહેલા ખોળાનું લાડકું સંતાન હતા આમ તો, પણ અને એમ પણ કહે છે કે એમનું બાળપણ સંપૂર્ણપણે સુખમાં વીત્યું હતું, દુઃખના દિવસોનું એમને સ્મરણ નથી એવું પણ તેઓ કહે છે. અને મોટી વયે જ્યારે તેઓ કવિતા લખતા થયા ત્યારે એમણે લખ્યું છે કે કવિતામાં હું શૈશવ શોધું છું. હવે આપણે જે આગળ વાત કરી તો નાગર કુટુંબોના સહવાસને કારણે તેમના ઉપર ઉચ્ચારો અને બોલવાની રીતનો પ્રભાવ પડ્યો. જૈનો પાસેથી વસ્ત્રો અને પહેરવાની રીતની અસર કરી ગઈ. બાળચિત્ત પર આ રીતે સંસ્કારિતા અને નાગરિકતાની અસર પડી જે જીવનભર રહી. તેમના બે નાના ભાઈઓ અરુણ અને અજીત. માતા તે વખતે માત્ર 32 વર્ષના હતા અને માતાના પિયરમાં ચંદન ભવનમાં તેઓ આવીને વસ્યા પિતાના ગૃહ ત્યાગ પછી. ત્યાં આગળ માતાના 5 નાના ભાઈઓ અને ભાભીઓ સાથે તેઓ જીવન વિતાવવાનું શરૂ કર્યું. હવે મેનાબાને ખરેખર જે કુટુંબ જીવનનું સુખ દુઃખ હોય કે એક સંઘર્ષ હોય એ શરૂ થયો. અને માતાનું એમના જીવનમાં ઘણું મહત્વ છે. એમને પિતા પાસેથી ઊંચો અવાજ અને ઉગ્ર મિજાજ પ્રાપ્ત થયો, પણ માતા પાસેથી એમને સ્પષ્ટ ઉચ્ચાર અને સુંદર અક્ષરોનો એમને વારસો મળ્યો છે. માતાને કારણે એમને સહનશીલતાનો ગુણ પણ પ્રાપ્ત થયો છે અને પિતાને કારણે સ્વમાનશીલતાનો. સામે જ આપણે જાણીએ છીએ કે MJ લાઇબ્રેરી જે અત્યારે આપણે માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી પુસ્તકાલય તે વખતે શરૂ કર્યું અને નિરંજનભાઈ કલાકોના કલાકો ત્યાં બેઠા રહેતા અને વાંચન દ્વારા પોતાની જીવનની એકલતાને જીરવવાનું એમણે શરૂ કર્યું. હૃદયનો વિસ્તાર, કારણ કે મોસાળના કુટુંબમાં હર્યું ભર્યું હતું એટલે ત્યાં હૃદયનો વિસ્તાર વધ્યો અને પુસ્તકાલયમાં જઈ અને એમનો બૌદ્ધિક વિસ્તાર વધ્યો એમ કહીએ તો પણ ચાલે. કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્ય જાતિનું સદભાગ્ય છે અને માનવ જીવનની સંજીવની છે. તો 1932 થી 36 દરમિયાન એમનું જે પ્રાથમિક શિક્ષણ એ કાલુપુરની મ્યુનિસિપલ શાળામાં લીધું. એમાં 2 વર્ષનું શરૂઆતનું માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાં થયું, જે આજે પણ મણિનગર આપણે દિવાન બલ્લુભાઈ શાળા તરીકે ઓળખીએ છીએ. અને એ સમયે અમદાવાદમાં આ શાળા ઉત્તમ ગણાતી અને બલ્લુભાઈ અને દિવાન સાહેબ એ 2 ઉત્તમ શિક્ષકો તેમને પ્રાપ્ત થયા. ભગત સાહેબે જોકે લખ્યું છે કે હું શાળામાંથી જાજુ કાંઈ પામ્યો નહીં, એ મારી મર્યાદા. વળી જાજો સમય પણ નહોતો, એ પણ એક મર્યાદા. કેમ કે પાછળથી આ પ્રોપરાઇટરી હાઈસ્કૂલ કાંકરિયા જતી રહી અને ત્યાં આગળ તેને નામ મળ્યું દિવાન બલ્લુભાઈ સ્કૂલ. એટલે પછી એમણે જે 1938 થી 1944 નું જે આખું શિક્ષક છે એ અહીંયા પાલડી પાસે અત્યારે પણ સ્થિત છે, એ દામુભાઈ જેને આપણે નવચેતન હાઈસ્કૂલ તરીકે ઓળખીએ છીએ તે, ત્યાં આગળ તેમનું એ શિક્ષણ થયું અને ત્યાં એમને અમુભાઈ પંડ્યા નામના ગુજરાતીના એક ઉત્તમ શિક્ષક સાંપડ્યા. તેઓ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક હતા અને કવિ સુંદરમના સહાધ્યાયી હતા. રાવી પાઠક સાહેબના તેઓ પાછા શિષ્ય હતા અને વધુમાં આ શિક્ષક કાવ્યો લખતા અને એથી વિશેષ તો વિદ્યાર્થીઓને કાવ્યો લખવા માટે પ્રેરતા હતા. અને 1944માં નિરંજનભાઈ મેટ્રિક છે એ અહીંયાથી પાસ થયા. હવે આ અમુભાઈનો કેવો પ્રભાવ એમના ઉપર પડ્યો
તો એક વખત અમુભાઈ કવિ કાંતના પૂર્વાલાપના કાવ્યનું ભાવવાહી પઠન કરેલું અને એ કાવ્યોની મદદથી વિદ્યાર્થીઓને કાવ્યના છંદો તેમણે સમજાવેલા અને આ નિરંજન ભગત ઉપર ગુજરાતી કવિતાનો કદાચ પહેલો સંસ્કાર એમ પણ આપણે કહી શકીએ અને પૂર્વાલાપ તેમનો પ્રિય કાવ્ય સંગ્રહ બની ગયો અને તેમની ગતિ એ સાહિત્ય તરફ ગતિમાન થઈ. એ જ સમયે એમણે બાલાશંકરનો કલાંત કવિ પ્રથમવાર પ્રગટ થયો અને એ વાંચવાનો પણ તેમણે પ્રયત્ન શરૂ કર્યો. હવે આ જે નવચેતન હાઈસ્કૂલ હતી એ દામુભાઈ શુક્લ દ્વારા શરૂ થયેલી અને પાછળથી એમનું નામ એની સાથે આપણે જોડાયું છે. 6 વર્ષ 12 વર્ષથી લઈને 18 વર્ષની કિશોરાવસ્થામાં ભગત સાહેબ અહીંયા આગળ ભણ્યા અને જેટલું વ્યક્તિત્વ આ કિશોરાવસ્થામાં ફૂલી ફાલી શકે એટલું વ્યક્તિત્વ અહીંયા આગળ તેમનું ખીલ્યું. અહીં એમને અમુભાઈ ઉપરાંત બીજા 2 શિક્ષકો પ્રાપ્ત થયા, એક તો દામુભાઈ શુક્લ અને બીજા નરેન્દ્રભાઈ દેસાઈ. અને દામુભાઈનો વિષય હતો સાહિત્ય અને નરેન્દ્રભાઈનો વિષય હતો વિજ્ઞાન. અને બંને શિક્ષકો ભગત સાહેબના કહેવા પ્રમાણે ઉચ્ચારો સ્પષ્ટ અને વસ્ત્રો સ્વચ્છ. અને આ આખો જે સમયગાળો હતો એ આઝાદીના આંદોલનનો હતો, પણ આ શાળાનું જે વાતાવરણ હતું એ ન તો સરકારી જેવું હતું ન તો રાષ્ટ્રીય શાળા જેવું હતું, પણ બંનેના સુભગ મિશ્રણ પ્રકારનું આ શાળાનું. અહીં અંગ્રેજ પરસ્તી નહોતી કે અંગ્રેજ દ્વેષ પણ નહોતો, એટલે પૂર્વ અને પશ્ચિમની બંને સંસ્કૃતિનો અહીંયા સંગમ હતો. એટલે ભગત સાહેબ બહુ સરસ રીતે આ તફાવત વર્ણવે છે કે ગુજરાત વિદ્યાપીઠનું નહીં પણ શાંતિ નિકેતનનું વાતાવરણ અહીંયા આગળ હતું. એટલે આ આખી વાત અને આના સંદર્ભે પાછળથી જ્યારે અંગ્રેજી ભાષા સંદર્ભની વાત આવે છે ત્યારે ભગત સાહેબ આપણે જાણીએ છીએ કે ઉત્તમ અંગ્રેજી અને માધ્યમ ગુજરાતી એના એ પુરસ્કર્તા હતા. નવચેતન હાઈસ્કૂલમાં એક ઇન્સ્પેક્શનનો જે પ્રસંગ છે એ નોંધવા લાયક છે. અને ત્યારે ભગત સાહેબ લગભગ 5મા ધોરણમાં ભણતા હતા અને ઇન્સ્પેક્ટર આવ્યા હતા. તે વખતે ઇન્સ્પેક્શન માટે એલ્જીબ્રાનો એક દાખલો પાટિયા ઉપર લખ્યો અને ભગત સાહેબને દાખલો ગણી આપવા માટે બોલાવ્યા. નિરંજન ભગતે દાખલો ગણી આપ્યો. ઇન્સ્પેક્ટરે પૂછ્યું બીજી કોઈ રીતથી ગણી શકાય? તો હા, બીજી રીતથી પણ ગણી બતાવ્યો. સામેથી કીધું કે ત્રીજી પણ એક રીત છે, તો એ ત્રીજી રીતથી પણ ગણી બતાવ્યો. પણ દામુભાઈને એવું લાગ્યું કે ઇન્સ્પેક્ટરનું ક્યાંક અપમાન થયું. આવી રીતે એમણે સામેથી પહેલ કરી એટલે આપણે નિરંજન ભગતને એકલા ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું કે હવેથી ભવિષ્યમાં આવું નહીં કરવાનું. હવે મેં કીધું એ પ્રમાણે પિતા પાસેથી એમને મોટો અવાજ પ્રાપ્ત થયો. તો એમનો અવાજ પહેલેથી જે રીતે મોટો હતો, વર્ગમાં હોય, મેદાનમાં હોય કે લેબોરેટરીમાં હોય, ગુંજ્યા કરે એમનો અવાજ અને સ્વાભાવિક રીતે જ મોટેથી બોલાઈ જતું. એટલે દામુભાઈ ઓફિસમાં બેઠા હોય તો તરત એ ત્યાં ચંડીદાસ નામનો પટાવાળો હતો અને એને કહેતા કે પેલા નિરંજનને કહો મોટેથી બોલે નહીં. તો આવો પણ એક પ્રસંગ છે. અને એવી રીતે શાળા જીવન દરમિયાન ત્યારે કવિ સુંદરમ અને સ્નેહરશ્મિ ત્યાં શાળામાં નવચેતનમાં અતિથિ તરીકે આવ્યા હતા અને 2-3 મિનિટનો નિરંજનભાઈ સાથેનો સંવાદ થયો હશે અને જીણાભાઈ તો દામુભાઈને કહેવા લાગ્યા કે દામુભાઈ, મને તમારી અદેખાઈ થાય છે, મારે તમારી પાસેથી બીજું કાંઈ ન જોઈએ, એક આ વિદ્યાર્થી મને આપી દો અને મને પાપ મુક્ત કરો, પછી મને કદી તમારી અદેખાઈ નહીં થાય. તો આ આખી વાત છે. બીજી વસ્તુ, નિરંજન ભગત સાહેબ પોતે એલ્જીબ્રા અને જ્યોમેટ્રી એટલે એમાં પણ ખૂબ હોશિયાર હતા અને મેટ્રિકની પરીક્ષામાં 100 માંથી 100 માર્ક સાથે અને ગણિતમાં 200 માંથી 194 માર્ક આવ્યા હતા. અને પછી એ કહે છે કે 6 માર્ક ભૂમિતિમાં, જ્યોમેટ્રીમાં એમ કે મારા ગયા. અને માત્ર અહીંયાની વાત નથી, હિન્દી સાહિત્ય પણ તેમણે એ જ સમયગાળામાં એટલા જ રસથી જયશંકર પ્રસાદ હોય કે મહાદેવી વર્મા હોય કે સૂર્યકાંત ત્રિપાઠી વગેરેના કાવ્યો એ પોતાની મેળે વાંચી ગયા હતા. આપણે જેને ગાંધી પુલ તરીકે ઓળખીએ છીએ, ફર્નાન્ડિસ બ્રિજ, એની નીચેથી એ જૂના પુસ્તકોની દુકાનોમાંથી તે વખતે ફ્રેન્ચ વ્યાકરણ અને સાહિત્યના પુસ્તકો ખરીદીને પછી પોતાની નાની લાઇબ્રેરી પણ એમણે વસાવેલી. શાળાની બહાર એમણે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો
અને અંતે એમને ફ્રેન્ચ કરતા સંસ્કૃતમાં વધારે માર્ક આવે છે, એટલી હદે સંસ્કૃત એમને હસ્તગત પણ થઈ ગયું હતું. અને એમણે એ આશાએ 1944માં સંસ્કૃત રાખ્યું હતું. દામુભાઈ અને જાની સાહેબ અંગ્રેજી ભણાવતા અને રેનન માર્ટિનનું ગ્રામર હજુ સુધી એની અસર આપણા ઉપર છે. તેમજ જૈન ઓસ્ટિનની નવલકથા, ટેનિસનના કાવ્યો, આ બધાનું, વોલ્ટર ડી લા મેરનું કાવ્ય, આ બધું જ તેઓ પોતાના શિક્ષકો પાસે ભણ્યા હતા. પણ હજુ શેક્સપિયરનો પ્રવેશ થયો નથી એમના જીવનમાં. 1941માં રવિન્દ્રનાથ ટાગોરનું અવસાન થયું અને અંગ્રેજીના અભ્યાસને કારણે ગીતાંજલિ તેઓ અંગ્રેજીમાં વાંચી ગયા. અનુભવ ખૂબ આહલાદક રહ્યો, પણ અને એ અનુકરણમાં તેમણે 100 જેટલા ગદ્ય કાવ્યો અંગ્રેજીમાં પણ લખ્યા. પછી દામુભાઈને પણ વંચાવ્યા. એમણે કહ્યું કે તારું અંગ્રેજી સાચું છે, તારું કાવ્ય સાચું છે કે કાચું તે હું ન કહી શકું. આ કાવ્યો કોઈ અંગ્રેજી સામયિકના તંત્રીને મોકલી આપ. એમાંથી 5 કાવ્યો બેંગ્લોરથી પ્રગટ થતા ત્રિવેણી ત્રૈમાસિકમાં એમણે મોકલ્યા. એક પ્રોત્સાહન રૂપે છપાયું અને સુંદર અક્ષરો માટે અભિનંદન મળ્યા, કાવ્યો માટે નહીં. તો આ પણ એક પ્રસંગ છે એમના જીવનનો. પછી મેં એક વાત કરી કે રવિન્દ્રનાથની એમના ઉપર ઘણી અસર પડી હતી અને એમને પાછળથી એવું લાગ્યું કે મૂળ બંગાળી કાવ્યો જે છે એ અંગ્રેજી અનુવાદ કરતા પણ અનેક ગણા મધુર અને સુંદર છે. તો તે વિદ્યાપીઠના ગ્રંથાલયમાં બેસી અને એમણે બંગાળીનો અભ્યાસ કર્યો અને તરત પછી એમણે 2 કાવ્યો બંગાળીમાં પણ રચ્યા. અને પછી વળી ક્યાંક એમણે વાંચ્યું કે કવિતા રચવી તો માતૃભાષામાં જ રચવી, પરભાષામાં નહીં. અને 1943માં એક દિવસ વર્ગમાં એમની સાથે સુધાબેન લાખિયા ભણતા હતા અને એમણે સુમધુર કંઠે કવિ કેશવનું મારી નાડ તમારે હાથ હરી સાંભળજો રે ગાયું. અને તે સાંભળતા ભગત સાહેબને એવો અદ્ભુત અનુભવ થયો કે ગુજરાતીમાં કવિતા રચવાનું એમને સૂઝી આવ્યું. તે જ સમયગાળામાં ભાવનગરના ત્રિવેદી સાહેબે પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ બારી બહાર પણ એમને ભેટ આપ્યો હતો. તે તેમણે વાંચ્યો. સુંદરમ ઉમાશંકરના કાવ્યો પૂરા ન સમજાય તો પણ એ વાંચી જતા હતા. લગભગ મેઘાણીનો આખો કાવ્ય સંગ્રહ યુગવનના લગભગ એમને કંઠસ્થ હતો. નાનાલાલના કેટલાક કાવ્યો નાટકોનું પઠન પણ, કેટલાક સંવાદો પણ તેમણે કંઠસ્થ કર્યા હતા. અને એમના જે સહાધ્યાયી હતા એ જ સમયગાળામાં એક સાંજે બિપિનભાઈ એમના ઘરે કમ્પાઉન્ડમાં ફુવારાની પાળ પર બેસીને નિરંજન ભગતે એક ગીત રચ્યું, મારી પાપણને પલકારે હો રાજ મેં તો દીઠું તું સોણલું. અહીં કવિ નિરંજન ભગતનો ઉદય થયો. એટલે એવું પણ કહે છે કે આ કાવ્ય પ્રયત્ન પ્રકાશન યોગ્ય પણ હતો. તો જે કાકાના માપના કપડા પોતાના માપના કરાવીને નિરંજનભાઈ જે નાનપણમાં પહેરતા અને 3જા ધોરણમાં હતા ત્યારે એ મોટા ભાગે રંગીન સૂટ પહેરીને સ્કૂલમાં જતા અને મુંબઈથી ક્રાફર્ડ માર્કેટમાંથી પુલોવર લઈને આવ્યા હતા અને પુલોવર પહેરીને પણ એ જાય. અને ત્યારે લલિત, સુબોધ, અનિલ, નવીન, મહેશ, રજની જેવા એમના મિત્રો હતા. અને બધા મિત્રો પછી આરસી સ્કૂલના મેદાનમાં ક્રિકેટ રમતા. ક્રિકેટનું ઘેલું ત્યારથી એવું લાગેલું કે અવારનવાર દેશ પરદેશની ક્રિકેટ ટીમો વચ્ચેની ટેસ્ટ મેચો જોવા તેઓ મુંબઈ પણ જતા. અને 4થા ધોરણમાં તેમણે બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભાષાની પસંદગી કરેલી હતી. મેટ્રિકના વર્ષોમાં બિપિનભાઈ અને ઈશ્વરભાઈ પટેલ જે એમના અંગત મિત્રો હતા, ત્રણેય મિત્રો સાથે મળી અને આખી રાત વાંચતા. બિપિનભાઈના અને ઈશ્વરભાઈના પિતા એ કોંગ્રેસી કાર્યકર્તા હતા, ખાદીધારી હતા. બંને મિત્રો ખાદી પહેરતા અને નિરંજનભાઈ પોતે પછી ખાદીનું ધોળું ખમીસ અને અડધી ભૂરી ચડ્ડી પહેરીને જતા. શાળામાં કાતણ ફરજિયાત નહોતું છતાં તેઓ ઘરે કાંતતા. અને જ્યારે 1941માં બારડોલીમાં કોંગ્રેસની કારોબારીની બેઠક હતી ત્યાં તેઓ ત્રણેય મિત્રો ગયા હતા અને સરદારના બારડોલી આશ્રમમાં 3 દિવસ રહ્યા હતા. અહીં ગાંધીજી, નહેરુ, રાજાજી, વલ્લભભાઈ, મૌલાના આઝાદ, કૃપલાની, સરોજિની દેવી અને અરુણા અસફ અલી વગેરેને તેમણે પહેલી વાર નજીકથી
જોયા હતા. અને 3 દિવસ એ સાંજની પ્રાર્થનામાં પણ ગયા હતા. અને જે 1942 ની 9 ઓગસ્ટે આખું આપણે જાણીએ છીએ કે આ ગુજરાત કોલેજની બહારથી જે સરઘસ નીકળ્યું હતું એમાં પણ તે જોડાઈ ગયેલા હતા. અને ત્યાં લાઠી માર થતા હાડકું એમનું ભાંગી ગયું અને જીવતા ઘેર પાછા આવ્યા. આ એમનું મેટ્રિકનું વર્ષ હતું. એટલે ત્યારે સમજાઈ ગયું કે જેલમાં જવા માટે કૌટુંબિક પરિસ્થિતિ અનુકૂળ નથી. એટલે અભ્યાસ અને પરીક્ષાનો બહિષ્કાર કરવાનો સમય હતો. પણ એવા સમયગાળામાં પાછું ગાંધીજીનું એક વચન એમને વાંચવામાં આવ્યું, જે ભારતવાસીને સંસ્કૃતનું જ્ઞાન ન હોય એની સંસ્કારિતા અપૂર્ણ છે. એટલે નિરંજનભાઈ ગાંધીજીના અંતેવાસી એવા સ્વામી ભગવદાચાર્ય જે પાલડીમાં જ રહેતા હતા તેમના નિવાસ સ્થાને પહોંચી જઈ અને સંસ્કૃતનો અભ્યાસ પણ કરવા લાગ્યા. તો આ આખો અને વચ્ચે અહીંયા પછી કોલેજ જીવનમાં આવ્યા એટલે 1944 થી શરૂ કરીને 1950 નો આખો જે સમયગાળો એમાં એમણે અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં પૂર્વ સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થી, પણ વચ્ચે 2 વર્ષ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જઈને પણ 46 થી 48 નો જે સમયગાળો છે ત્યાં પણ તેમણે અભ્યાસ કર્યો. અને અભ્યાસનો મુખ્ય વિષય હતો અંગ્રેજી સાહિત્ય. આ એલ્ફિન્સ્ટન કોલેજમાં એ ભણતા એનો એક પ્રસંગ, મુંબઈ જ્યારે જતા આવતા અને રસ્તામાં સ્ટેશનની પાસે એક અહમદ કરીને માણસની એક પુસ્તક, જૂના પુસ્તકોની દુકાન હતી અને જે બહાર પડ્યા રહે અને એમાં નિરંજનભાઈને એક પુસ્તક હાથમાં આવ્યું. એ બીજા વિશ્વયુદ્ધ પછીની બહુ જાણીતી એવી અને લોકપ્રિય થયેલી નવલકથા હતી. હવે તે વખતે જૂનું પુસ્તક પણ ખરીદી શકાય તેવા પૈસા એમની પાસે નહોતા અને એ શું કરતા કે જ્યારે ત્યાંથી પસાર થાય ત્યારે ઉભા રહે, 5-7 પાના વાંચે પુસ્તકના, મૂકી દે, પછી નીકળી જાય. રોજનો આ ક્રમ થયો. અહમદભાઈનું ધ્યાન ગયું અને એમણે એક દિવસ નિરંજનભાઈને કીધું કે આજે આ પુસ્તક મૂકીને જવાનું નથી, લઈને જવાનું છે. તો જીવનના ઘડતરમાં આ પણ એક એમનો બહુ જ જાણીતો પ્રસંગ છે. અને કોલેજ કાળમાં એમની જે સૌથી વધારે અસર પડી હતી એમાં ખાસ કરીને જેને આપણે SR ભટ્ટ સાહેબ તરીકે ઓળખીએ છીએ, એમની ખૂબ જ અસર ભગત સાહેબ ઉપર પણ પડી હતી. અને એટલા બધા તે વખતે પણ લોકપ્રિય અને વિદ્વત હતા કે એવું કહે છે કે જો એ ચૂંટણી લડ્યા હોય તો જીતી જાય એવી એક આખી પરિસ્થિતિ પણ હતી. અને ભગત સાહેબ એમ લખે છે કે એ સમયના મારા જેવા માત્ર એમની કોલેજના જ વિદ્યાર્થીઓ પર નહીં, અન્યત્ર પણ અસંખ્ય વિદ્યાર્થીઓ પર, અને માત્ર વિદ્યાર્થીઓ પર પણ નહીં, સમગ્ર ગુજરાતમાં એમના પૂર્વકાલીન અનુકાલીન એવા અનેક બૌદ્ધિકો ઉપર એમની અસર પડી હતી. એમના સમૃદ્ધ અને સભર વ્યક્તિત્વનો, SR ભટ્ટ સાહેબનો એ અસર એમના ઉપર પડી હતી. ને ભટ્ટ સાહેબ એ બૌદ્ધિક અને સર્જક ગુજરાતની પ્રેરણા મૂર્તિ તરીકે હતા. એટલે ચૂંટણીની જે આખી વાત મેં તમને કરી તો એવી બાબતમાં મેનેજમેન્ટે છે એ ભટ્ટ સાહેબ પાસે ખુલાસો માંગ્યો. ત્યારે ભટ્ટ સાહેબે ખુલાસો આપવાનો ઇનકાર કર્યો અને એની જગ્યાએ એમણે રાજીનામું ધરી દીધું. અને પછી લો સોસાયટીમાંથી ભટ્ટ સાહેબને આમંત્રણ મળ્યું અને સાથે સાથે જ નિરંજન ભગત પોતે પણ ભણી અને ભટ્ટ સાહેબ સાથે જ તૈયાર થયા હતા અને ત્યાં LD આર્ટ્સમાં જતા. એમને પણ આમંત્રણ મળ્યું અને બંને જણા ત્યાં ગયા અને એમની પાછળ 100 વિદ્યાર્થીઓ એ તે વખતે એ કોલેજ છોડી અને આગળ વધ્યા પોતાના બંને અધ્યાપકોની સાથે. એક એ પ્રસંગ પણ મને સ્પર્શી ગયો છે. અને બીજું કે એક છે કે બુદ્ધ સભા, જે આપણે જાણીએ છીએ કે જ્યારે આ સમયગાળાના કવિઓ સર્જકો વિશે આપણે વાત કરતા હોઈએ તો બુદ્ધ સભા એમનામાંથી આપણે બહાર કાઢી શકીએ જ નહીં. તો 1943 થી 46 સુધીનો જે આખો સમયગાળો હતો એમાં એ નિયમિત આ બુદ્ધ સભામાં ગયા છે. અને 1945 ના ફેબ્રુઆરીના કુમારના અંકમાં પહેલે પાને પ્રથમ સ્થાને જાગૃતિ શીર્ષક સાથે અને માત્ર નિરંજન એટલા જ કવિ નામ સાથે તેમનું પહેલું કાવ્ય પ્રગટ પણ થાય છે. 2 કે 3 રૂપિયાનો તે વખતે પુરસ્કાર પ્રાપ્ત થાય છે. અને મહેનત મજૂરીની આ પહેલી વહેલી કમાણી છે, પરસેવાનું ધન છે,
જેનો દીકરાને અને માને બંનેને પુષ્કળ આનંદ છે. અને મોટી ઉંમર લગભગ 1981 માં ભગત સાહેબ પોતે આ ઘટના વિશે લખે છે કે આટલો આનંદ પછીથી જીવનભરની કમાણીથી અનેક ગણા ધનથી પણ અને બેમાંથી એકેયને કદી આવ્યો નથી. તો એ જે પહેલું કાવ્ય છપાયું. બીજી એક વાત, ભગત સાહેબ અને રાજેન્દ્ર શાહ બહુ સારા મિત્રો હતા અને એ જયારે મુંબઈ ભણવા જાય છે ત્યારે રાજેન્દ્રભાઈ પણ 1944 ની આસપાસથી લગભગ મુંબઈ હોય છે. એમની સાથેનો પરિચય પણ બુદ્ધ સભાને કારણે જ થયો છે અને તેઓ બંને લગભગ રોજ રાત્રે અહીંયા મણિભવનના 4થા માળે નિયમિત મળતા પણ રહે છે. પરસ્પર કાવ્યોનું વાંચન, વિવેચન, તેમાં સુધારા વધારા આ બધું સતત ચાલે છે. મુંબઈથી પણ ટપાલમાં બંને જણા અવારનવાર આ પોતાના કાવ્યો છે એ બચુભાઈને મોકલતા રહે છે અને અમદાવાદ આવે છે ત્યારે બુદ્ધ સભામાં જાય છે. આ વર્ષોમાં જ્યારે ભગત સાહેબ અને રાજેન્દ્રભાઈ મુંબઈ હતા ત્યારે એ સમયગાળામાં બચુભાઈ રાવત છે એ મુંબઈ જાય છે અને ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટ પર હરિશ્ચંદ્ર ભટ્ટ કવિને ત્યાં ઉતરે છે, ત્યાં એમને ત્યાં રહે છે અને આ બંને મિત્રો બચુભાઈને ત્યાં આગળ મળવા જાય છે અને આ રીતે હરિશ્ચંદ્રભાઈ ભટ્ટનો પરિચય પણ બંને કવિ મિત્રોને થાય છે અને ત્યાં આગળ યુરોપની કવિતાના અંગ્રેજી અનુવાદોની નાની પણ અતિ સમૃદ્ધ લાઇબ્રેરી તેમને ત્યાં આગળ જોવા મળે છે. અને કારણ કે આપણે જોયું કે ફ્રેન્ચનો અભ્યાસ કરી ચૂક્યા છે એટલે બોદલેર અને રિલ્કેની કવિતામાં તેમને વિશેષ રસ પડે છે. એટલે ગુજરાતી, અંગ્રેજી કે ફ્રેન્ચ નહીં પણ અહીંથી એમની વિશ્વ કવિતાની સફર પણ જાણે કે શરૂ થાય છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા મહેન્દ્રભાઈએ લગભગ 1980 ના દાયકામાં ગુજરાતી કાવ્ય સાહિત્ય ખિસ્સા પોથી, જેને કાવ્ય કોડિયા કે છે, આટલી નાની નાની અત્યારે તો મળે છે કે નહીં ખબર નથી, પણ નાની નાની પુસ્તિકાઓ કાવ્ય કોડિયા તરીકે, અને એમાં દરેક કવિની સમગ્ર કાવ્ય સાહિત્યમાંથી ચૂંટેલી રચનાઓ એની અંદર હતી. અને ભગત સાહેબે એવા 10 કાવ્ય કોડિયાનું સંપાદન પણ તે વખતે કર્યું હતું. અને એમાં જયંત પાઠક, ઉષ્ણસ, પ્રજારામ રાવલ, પ્રિયકાંત મણિયાર, બાલમુકુંદ દવે, મકરંદ દવે, વેણીભાઈ, આ બધા જ. બીજી એક વાત જે એમના જીવનમાં બહુ અગત્યની છે એ ગુરુ અને શિષ્ય એટલે કે ભટ્ટ સાહેબ અને ભગત સાહેબ બંને એ સમયગાળામાં ઘરેથી સાયકલ પર તેઓ કોલેજ જતા અને નિરંજનભાઈ ટાઉન હોલ પાસેના પોતાના ઘરેથી ભટ્ટ સાહેબના મહારાષ્ટ્ર સોસાયટીના ઘરે સાયકલ પર પહોંચી જતા અને અહીં દર મંગળવારે સાંજે કોલેજના સમય પછી પ્રિયકાંત મણિયાર, હસમુખ પાઠક, નલીન રાવળ વગેરે અનેક કવિ મિત્રો પોતાના કાવ્યો અને નાટકોનું પણ વાંચન કરતા. ભગત સાહેબ મુંબઈ ગયા હોય અને ત્યાંથી નવા નવા પુસ્તકો લઈને આવે તો એની પણ ચર્ચા, એટલે આને મંગળ મિશન એવું પણ એ લોકોએ નામ આપ્યું હતું. શરૂઆતના તેમના અધ્યાપનના આનંદદાયક અનુભવો વિશે ભગત સાહેબે એક કાવ્ય રચેલું, અંગ્રેજી ઓનર્સના વિદ્યાર્થીઓને વિદાય, અને એમાં કહે છે, ભણ્યા જ નહીં માત્ર કિંતુ મુજને ભણાવ્યો તમે, તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે. એટલે આખું જીવન અધ્યયન અને અધ્યાપનને તેઓ વરેલા હતા. અધ્યાપક તરીકે નિયુક્ત થયા પછી એમની નિયમિત આવક પણ શરૂ થઈ હતી. તેમના અંગ્રેજી HK કોલેજના અંગ્રેજી સાહિત્યના અધ્યાપક જે સંજય ભાવે સાહેબ છે એ કોલેજના 3 વર્ષ ભગત સાહેબ પાસે ભણેલા અને એ એમના માટે જે પ્રેમાનંદ સુદામા ચરિત્રમાં સાંદીપની માટે વાપરે છે, વિદ્યાવંત અનંત, એ શબ્દ પ્રયોગ ભગત સાહેબ માટે પણ એ કરે છે. બે એક પ્રસંગો હું કહીને મારી વાત પૂરી કરીશ. બીજી એક વાત કે આપણે એને માનવતાના કવિ તરીકે ગણીએ છીએ તો એમની શું વિચારસરણી હતી. તો એક પ્રસંગ એવો પણ છે કે એક વખત દેવુભાઈના એટલે કે ઉમાશંકરભાઈના નાના ભાઈ, એમનો દીકરો મલય એની સાથે વાર્તાલાપ કરતા હતા અને એમને પૂછે છે કે મલય રવિવારે ક્યાં ગયો હતો, રવિવારે શું કર્યું? તો એ કહે છે કે કાંકરિયા ગયો હતો, પ્રાણી બાગ જોયો. બહુ પ્રાણી જોયા? હા, બહુ જોયા.
પણ સૌથી વધારે ક્રૂર પ્રાણી કયું મલય એ બધામાં? એટલે મલય કહે છે કે વાઘ. ત્યારે ભગત સાહેબ કહે છે કે ના, સૌથી ક્રૂર પ્રાણી તો માણસ છે. આ એક વાતનો ઉલ્લેખ હવે 8-10 વર્ષની ઉંમરે મલયભાઈ તો એ મુગ્ધતાથી જોઈ રહ્યા, પણ પછી મનોમંથન ભગત સાહેબનું પણ શરૂ થયું અને એમ પણ વિચારે છે કે માણસ મારી તો નાખે જ છે, પણ માણસ બીજા માટે મરી પણ જાય છે. એટલે આ એક આખી એમના ઉપર, એમને પછી સતત અંદર ઉચાટ રહ્યો, અજંપો રહ્યો. એટલે એ મલયને કહે છે કે માણસ ખાલી મારે જ છે એવું નથી, પણ એ માણસ માણસને માટે મરે પણ છે. પ્રબળ જીજીવિષા હોવા છતાં જોઈ વિચારીને એ મરે છે, સૂઝ સમજથી મરે છે. એટલે પૃથ્વી પરના પ્રાણીઓમાં સૌથી ક્રૂર હોવા છતાં માણસ સૌથી વધુ કરુણામય પણ છે. તો આવો એક પ્રસંગ પણ આપણના નિરંજન શૈલીનું આખું એક ઉદાહરણ છે. અને શરૂઆતમાં તેઓ ટાઉન હોલની પાછળ પોતાના માતા સાથે રહેતા અને પછી એ જલદર્શન ફ્લેટમાં હતા. ખાવાના આમ શોખીન, પણ ખોરાક એમનો બહુ ઓછો. પાછા ચિત્રકળામાં પણ તેમને ઘણો રસ હતો અને બચુભાઈની પાસેથી એ જે એમનો આગ્રહ સુવ્યવસ્થિત છંદોનો રહેતો, તો એનો પણ પ્રભાવ. અને એમણે 1-2 સોનેટ લખીને ગયા હતા ને, એની એક પંક્તિ છે, છકેલી ફાલ્ગુની છલબલ છટાસી પૃથ્વીની. તો બચુભાઈએ એમને એવું પણ કીધું હતું કે છંદની છાપને કારણે એમને કાવ્ય એ ગમ્યું, પણ એ એમ પણ કહે છે કે ફાલ્ગુની અને પૃથ્વીનીમાં જે લઘુગુરીની છૂટ લીધી છે એ બચુભાઈને બહુ અનુકૂળ આવી નહોતી. એટલે આ રીતે પણ બચુભાઈનો પણ આ રીતે પ્રભાવ અને શિક્ષણ એમને એમની પાસેથી પણ પ્રાપ્ત થયું છે. પ્રવાસના ખૂબ શોખીન હતા એ પણ ઘણું બધું, અને એમને કેટલું બધું કંઠસ્થ, અને એટલી હદે પ્રવાસના એક વખત પેરિસમાં એમનું પર્સ ચોરાઈ ગયું હતું અને પછીથી એ કહે છે કે પેરિસે મને ઘણું બધું આપ્યું છે, તો મારે પણ કંઈક ચૂકવવાનું બાકી હશે. તો એવી રીતે પણ એમણે આખું હકારાત્મક વલણ છે એ અપનાવ્યું હતું અને પગે ચાલીને એ નીકળતા. બધું વિદેશના જે એમણે પ્રવાસ એ જ્યાં જ્યાં ફર્યા છે, પેરિસ છે, લંડન છે, તો એ ચાલી ચાલીને પ્રવાસ કરતા અને જાણે કે એના ભૂમિયા થઈ ગયા હતા. એટલી હદે એ એમને ત્યાંનું જ્ઞાન પણ, ત્યાંની જગ્યાઓનું અને એ બધું જ્ઞાન પણ હતું. પેલું આપણે જેને કબ્રસ્તાન જેવું કે જે કવિઓની કબરો હોય ને એમાં એનું લખાણ હોય, તો ત્યાં જે આખું શિસ્ત છે એ એના બગીચામાં ચાલીને જતા હતા અને કોઈકે અટકાવ્યા એમને કે અહીંયા જે વોકવે છે એના ઉપર ચાલવાનું હોય, પણ એમને પેલી બધી જે નોંધ હોય કબરો પર લખેલી એ કરવાની હતી. અને પછી એ સમજાવે છે અને એમને હા પાડે છે કે હા તમે કરો. તો આવી પણ એક ભાવના એમનામાં રહેતી હતી. એટલે કાયમ જેને કહેવાય કે વિદ્યાર્થીઓના માણસ, આમ તો આજીવન વિદ્યાર્થી કહી શકાય, અને અધ્યાપક તરીકે એ કેટલા, હમણાં જ વાત થઈ કે વિદ્યાપીઠમાં જેમ અત્યારે પેલા રિફ્રેશર કોર્સ ને એવું બધું ચાલે છે, એમાં એક કોર્સમાં એમને આખો દિવસ સવારે 9 થી લઈને 5 વાગ્યા સુધી માત્ર 1 કલાક જે પેલો લંચ બ્રેક પડે એટલો જ બ્રેક લીધો અને સળંગ એમણે કેટલાય કવિઓને ખોલી આપ્યા. અને એમાં એવું લખ્યું છે પ્રસંગમાં કે બપોરની ચા પણ પાટલીઓ ઉપર જ આવી. અને એવો જ પ્રસંગ ઝેવિયર્સનો પણ છે કે સવારે 9 થી બપોરે 2:30 વાગ્યા સુધી એમણે છંદ શાસ્ત્ર વિશે વાત કરી. વિદ્યાર્થીઓ થાકતા ગયા, અંતે 10 વિદ્યાર્થીઓ રહ્યા, પણ ભગત સાહેબ થાક્યા નહીં. ઝેવિયર્સનો એક કિસ્સો તો એવો પણ હતો કે વિદ્યાર્થીઓ કેટલા, કારણ કે એમણે ટેનિસનનું આખું કાવ્ય ખોલ્યું હશે અને એના કવિતાના વિશે, એમના કાવ્યોના અન્ય કાવ્યો વિશે, એટલે કે જેને કહે કે આખો કવિ ખોલી આપ્યો. તે કેટલાક વિદ્યાર્થીઓ ફરિયાદ કરવા ગયા ફાધર બ્રિગેન્ઝાને કે આ અધ્યાપક કોર્સ પૂરો કર્યો નથી, એ બદલી નાખો. ત્યારે આચાર્ય કહે છે કે તમે કોલેજ બદલી શકો છો. તો આ પણ એક આખો પ્રભાવ છે. એટલે વાંચીએ, મને વાત કરતા પણ ઘણો રોમાંચ થાય છે, ઘણું બધું બાકી પણ રહી જતું હોય, પણ ભગત સાહેબ વાંચીએ તો એટલી હદે આપણને પ્રેરણા પણ મળે છે અને એક વિદ્યાર્થી તરીકે અને અધ્યાપક તરીકે પણ ઘણું એમાંથી શીખવા પણ મળે છે. આપણે જાણીએ છીએ કે બ્રેઇન સ્ટ્રોકને કારણે 5 દિવસ લગભગ એ હોસ્પિટલમાં વેન્ટિલેશન પર રહ્યા હતા અને 1 ફેબ્રુઆરી 2018 ના રોજ એમનું 91 વર્ષની વયે અવસાન થયું હતું. અને કવિના જ શબ્દોમાં આ સમાપન કરું તો વિદાય વેળા
નવકો વ્યથા હો નિશ્વાસ ના નીર ના હો નૈણમાં નામલાન એકે મુખરેખ વેણમાં કૃતજ્ઞતાની નવકો કથા હો બે માનવીનું મળવું અનન્ય એમાંય જો આદર સ્નેહ સાંપડે ના સ્વર્ગ અન્યત્ર સદાય ત્યાં જડે કૃતાર્થ આ જીવન પર્વ ધન્ય અહીં મળે માનવ જે ગમી જતું તો જોજો તો બે ક્ષણ ચાહી લેવું અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત તો બે ક્ષણ ગાઈ લેવું હો ધન્ય સૌ માનવ લોક મેળા કૃતજ્ઞતા માત્ર વિદાય વેળા. થેન્ક યુ. આપ સૌને નમસ્કાર. નિરંજનભાઈના જીવનમાંથી મારે એમને બહાર કાઢીને કવિ તરીકે રજૂ કરવા પડશે અને એ માટે મારે આરંભે આમ તો કવિતા કહેવી જોઈએ નિરંજનભાઈની, જેથી એમ ખબર પડે કે આ માણસે આ લખેલું એમ. તો એમનું એક કાવ્ય એવું છે કે જે સામાન્ય રીતે એ પ્રકારની કવિતા એ જમાનામાં નહોતી લખાતી, એટલે જે અમૂર્ત છે, આમ દેખાય છે ને આપણે એને ખિસ્સામાં નથી ભરી શકતા. આમ દેખાય છે એ આપણા ખભે હોય છે ને આપણે એને અડી નથી શકતા. એ અમૂર્ત વિશે એમણે કવિતા કરી તડકો, કે તક તક તો આ તડકો જુઓ ને ચારે કોર કેવી ચગદાઈ ગઈ છે સડકો. કે તક તક તો આ તડકો જુઓ ને ચારે કોર કેવી ચગદાઈ ગઈ છે સડકો. ઘણું હલાવા હવા મથે પણ તસવે તેના ખસતો. અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શોતસ તસતો. પડ્યો અડીખમ સાવ જરાક તો કોઈ અડકો. તક તક તો આ તડકો જુઓ ને ચારે કોર કેવી ચગદાઈ ગઈ છે સડકો. ચગદાઈમાં બ નો માત્ર કાઢી લીધો અને ચગદાઈનું ચગદાઈ એમ કર્યું એમ. એટલે ઘણા અમારા અધ્યાપકો સુધારતા હોય છે કે આ ભૂલ છે એમ. પછી છે જિદ્દી જનનું મન પણ જેની આગળ લાગે હળવું. જિદ્દી જનનું મન પણ જેની આગળ લાગે હળવું. વૈદેહીના ધનુષ્યનું પણ રામ કરે તો ચડવું. અરે ગિરી ગોવર્ધનનું ટચલી આંગળી ઉપર ઢળવું. પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો. તક તક તો આ તડકો જુઓ ને ચારે કોર કેવી ચગદાઈ ગઈ છે સડકો. પદાવલી જોવાની હોય, એમાં પ્રાસ જોવાના હોય. અને એમણે જે એ સમયે તો અલંકારો એમ કહેતા હતા, ખરેખર તો એ યુગ આખો કલ્પન શરૂ થયાનો યુગ છે ગુજરાતી કવિ. આમ તો જુદી રીતે તો હોય જ, એમ રૂપકો હતા, ઉપમાઓ હતી, પણ પછી આપણે કલ્પન, ઇમેજ એ શબ્દ, પછી સિમ્બલ એ શબ્દ આવ્યો ને આપણે પ્રતીક કહેતા થયા, મીથ કહેતા થયા. તો આ નિરંજન ભગત એમની જન્મ શતાબ્દીનું વર્ષ હોય એટલે થોડી વાત એવી રીતે પણ કરવી જોઈએ કે આ આખા ગુજરાતી સાહિત્યમાં એ ક્યાં છે, એમનો યુગ ક્યાં છે, એ રીતે વાત કરવી જોઈએ મને થતું હતું. તો છેક આપણે આખા મધ્યકાળમાં તો નહીં જઈએ, પણ મધ્યકાળ વિશે એવું કહીએ કે વિધર્મીઓનું આક્રમણ હોય અને બીજી તરફ અધ્યાત્મના સંદર્ભો અને આપણી પ્રાચીન પરંપરાઓ વિશે કવિઓએ લખ્યું. પણ એ નીતિનિષ્ઠ જીવન જીવવા માટે થઈને અને મોક્ષના માર્ગે એમને દોરવા માટે થઈને જે કવિતા આવી તે જ્ઞાનમાર્ગી કવિતા છે ને પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા છે. એક શબ્દમાં કહેવું હોય તો એમ કહેવાય કે મધ્યકાળ આખો મોક્ષ માર્ગી કવિતાનો યુગ છે, મોક્ષ માર્ગી કવિતા છે. એના પછી નર્મદ દલપતનો જમાનો 1845 થી. તો નર્મદ દલપત યુગને આપણે નર્મદ દલપત યુગ પણ કહ્યો, પણ એને સુધારક યુગ કહ્યો. એટલે એમાં જે પશ્ચિમ આપણે ત્યાં આગળ આવ્યું, અંગ્રેજો આવ્યા એ સંદર્ભે, અને પછી આપણે શું કર્યું, તો એમના અનુસરણો થવા માંડે ને. નર્મદે લખ્યું છે કે પછી જાગેલો જમાનો, કોઈ માણસ અચાનક આંખો ચોરતો જાગે ને બાવરું બાવરું જોવા માંડે, એમ એ જવાનો બાવરું બાવરું જોતો થાય છે. તો એ સમાજ સુધારાનો યુગ છે,
સુધારાવાદી કવિતા છે એ જમાનાની. આ કહું છું ત્યારે બીજી કવિતા નથી એવું નથી. ઘણી બધી વસ્તુઓ નર્મદ યુગમાં આઝાદીનો સંદર્ભ આવે છે, દેશ આવે, વતનની વાત આવે છે, ઘણી બધી વસ્તુઓ બને, પણ મોટા ભાગે જે ઓળખાણ છે તે આ છે. પછી પંડિત યુગ આવ્યો, ગોવર્ધન રામ સરસ્વતી ચંદ્ર 1886-87 માં લઈ આવ્યા ને, તો એ સાંસ્કૃતિક પરંપરાઓ જે આપણી હતી અને એ પશ્ચિમની સંસ્કૃતિ આવવાના કારણે એમાં જે થોડી હલચલ મચી અને એમાં 3 પ્રકારના વિચારનારા લોકો આપણને મળ્યા. તે એક આવે જે લોકો બધું બદલી નાખવું જોઈએ, પશ્ચિમનું છે એનું અનુસરણ કરવું જોઈએ, એમ કહ્યું. એ લોકો ફેરવાદીઓ ગણાયા, ફેરફાર કરવો જોઈએ એટલે ફેરવાદીઓ. મણિલાલ નભુભાઈ એ બધા એ પ્રકારના હતા કે નહીં, કશું જ નહીં બદલવું જોઈએ, આપણી પરંપરાને સાચવી રાખવી જોઈએ બરાબર, એમાં જરા પણ બદલાવું ન જોઈએ. એટલે પછી રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્ર લખવી પડી. તો એ નાફેરવાદીઓ, અરે ફેરવાદીઓ, અને આ નાફેરવાદીઓ છે મણિલાલ નભુભાઈને. ગોવર્ધન રામ અને રમણભાઈ નીલકંઠ ને એ બધા એ પ્રકારના કે એ સમન્વયવાદીઓ છે. રમણભાઈ નીલકંઠ કરતા તો ગોવર્ધન રામ, આનંદ શંકર, ધ્રુવ અને એ બધા છે તે સમન્વયવાદીઓ હતા. આ હું સંદર્ભ કહું છું ત્યારે નિરંજન ભગતની કવિતામાં એ વસ્તુ છે માટે કહું છું. એ આવશે ત્યારે, જેમ કે મધ્યકાળ છે તો મધ્યકાળનો ઉલ્લેખ મેં કર્યો કે એ મોક્ષ માર્ગી કવિતા છે કે અમુક પ્રકારની શું કહીએ પ્રેમ લક્ષણા ભક્તિ છે, ગોપી ભાવે ઈશ્વરને ભજવાની વાત હોય. તો નિરંજનની બહુ જ જાણીતી રચના છે ને કે હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ નહોતું કીધું ને તોય મુજને વરી ગયો, હરિવર મુજને હરી ગયો. અબૂદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, અબૂદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું કામણગારી, મુજૈયે છે ગીતી. એ તો નિજ કરથી મુજ કંઠે વરમાળા રે ધરી ગયો, હરિવર મુજને હરી ગયો. પછી કહે છે કે સપનામાં એ જેના દીઠું એ જાગીને જોવું, સપનામાં એ જેના દીઠું એ જાગીને જોવું, રે આ તો સુખ છે કે દુઃખ દીઠું, રે હસવું કે રોવું, ના સમજું તો એ સહેવાતું, એવું કહીએ કરી ગયો, હરિવર મુજને હરી ગયો. મધ્યકાળ બધા બેસી રહે, આ બેસાડો તો, પણ તમને એનો એક છેડો ત્યાં મળે, પણ એ તો અનુગાંધી યુગમાં જ બેઠેલી બરાબર મળે એવી એની શૈલી છે, એનો લય છે, એવી એની રજૂઆત છે. એટલે કવિ એના જીવનના પ્રસંગોમાં બધાની જેમ હોય છે, પણ એ ત્યાં કવિ નથી હોતો. ત્યાંથી કશું કે એની સાથે આવતું હશે, એની ના નહીં, એની વાતો પછી કરું. પછી આવ્યો પંડિત યુગ, પછી ગાંધીજીનો સમય આવ્યો એટલે ગાંધી યુગ આપણે કહીએ છીએ. હું એને એમ કહું કે એક બીજું નર્મદ યુગમાં એક પ્રથમ નવજાગરણ છે, ફર્સ્ટ રેનેસા છે ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી પ્રજા માટે પણ. અને પછી ગાંધી યુગમાં એક બીજું સામાજિક સંદર્ભોનું, માનવતાનું અને આઝાદીના સંદર્ભનું એક નવજાગરણ. આઝાદી માટે તો પ્રથમ જાગરણ પણ આપણે કહી શકીએ. તો એ આવો એક સામાજિક મૂલ્યના જાગરણનો યુગ ગાંધી યુગ આવ્યો. પછી અચાનક શું બને છે ગુજરાતી કવિતામાં? એક તરફ બળવંતરાયને યાદ કરીએ કે બળવંતરાયે જરાક જુદી રીતે પંડિત યુગમાં કામ કર્યું. એમણે નાનાલાલની કવિતામાં શબ્દાળુતા જોઈ. આપણે જેને વાગ્મીતા કહીએ છીએ, પણ વાગ્મીતાનો એક બીજો સંદર્ભ પણ છે, પણ એ બહુ વર્બોસિટી એ એમણે જોઈ. હવાઈ તત્વ એમણે જોયું. બકા ઠાકોરે કલાપીમાં પણ એમણે જોયું કે આ કવિતા બહુ પાણી પાતળું સંવેદન થતું જાય ત્યાં સુધી કવિતાને કવિ લંબાવે છે. અને એની ચર્ચા કરતા એમણે પોતે જે કવિતા રચી એ કવિતામાં એમણે બે વસ્તુ ઉમેરી કે ભાઈ કવિતા માત્ર ઉર્મિલ નથી હોતી. ઉર્મી તત્વ હોય છે ખરું કવિતામાં, પણ ઉર્મી તત્વ છે એમાં વિચારનો એક દોર પણ હોવો જોઈએ. વિચાર જ્યારે કવિતામાં આવે છે ત્યારે ઉર્મીથી રસાઈને આવે છે, અને ઉર્મી કવિતા હોય છે ત્યારે કોઈ વિચાર આગળ આવીને ઉભી રહે છે.
અને એને રજૂ કરવા માટે એમણે એમ કહ્યું કે જે યતિ આવે છે છંદોબદ્ધ કવિતામાં એ અર્થ પ્રમાણે આવવો જોઈએ. કવિતા માટે એમણે વાપર્યો શબ્દ કે છંદોમાં હોય, લયમાં હોય, પણ એ અગેય છે, એ ગાવા રાગડા માટે નથી. નિરંજનભાઈની વાતમાં પણ એ ઘણી વખતે નિરંજનભાઈના 3 લેખો, કવિતા કામની કળા, કવિતા માણવાની કળા અને કવિતાનું સંગીત, એવા 3 લેખો છે એમના. એમાં એમણે આ વસ્તુ વિગતે ચર્ચી છે. મારે એ વાત કરવી હતી કે બક ઠાકોરે આ જે વસ્તુ કહી એ અનુગાદી યુગના કવિઓમાં આપણને વિશેષ દેખાય. બળવંતરાયે કવિતાના સ્વરૂપ વિશે વાત કરી એમ આપણે કહીએ તો ગુજરાતી કવિતા ગાંધી યુગમાં કવિતાની પાલખીનું એક ચિત્ર દોરેલું છે, કાર્ટૂન, અને એમાં સરસ્વતી કવિતા પાલખીમાં બેઠી છે અને એક ખભા બળવંતરાયે એનો છેડો ઉપાડેલો છે અને એ છે એનું સ્વરૂપ, કવિતાનું સ્વરૂપ, અને બીજા છેડે ગાંધીજીએ ઉપાડેલો છે અને એ છે વિષય વસ્તુ. એમ તો પછી અનુગાંધી યુગમાં એવું બને છે કે કવિતા ગાંધીજીના ખભા ઉપરથી ઉતરી જાય છે. એવું શું બન્યું? એમ હજુ તો ગાંધી કાર્ય પૂરું નથી થયું, હજુ દેશ આઝાદ નથી થયો, હજુ બીજું વિશ્વયુદ્ધ ચાલે છે, 42નું ક્વિટ ઇન્ડિયા હજુ આવ્યું નથી, 47ના ભાગલા અને લોહિયાળ આઝાદીની હજુ વાર છે, બીજી ઘણી બધી વસ્તુઓ બની છે. અને કવિએ તરત જ 1941માં એમ કહ્યું કે મારે તો જોવું છે આ બારીની બહાર, જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. પૃથ્વીના સ્પંદન સમા તરણા હલે છે વાર વાર, એની સાથેનો મને પ્રેમ છે. એમ એટલે અનુગાંધી યુગ જેને આપણે કહીએ છીએ એ સૌંદર્યવાદી કવિતાનો યુગ છે. એમ એટલે પેલું મોક્ષ માર્ગ છે, પેલો સુધારાનો માર્ગ છે, પેલો સાંસ્કૃતિક પરંપરાઓને પુનઃ ગોઠવવાનો માર્ગ છે. પેલામાં ગાંધીજીનું જીવન, ગાંધીજીએ જીવેલો સમાજ, સામાજિક મૂલ્યોનો સમય છે. અને પછી પહેલી જ વખતે ગુજરાતી કવિતા માટે ઊભી રહે છે. એટલે અનુગાંધી યુગની કવિતા, નિરંજન રાજેન્દ્ર યુગની કવિતા છે તે કવિતા માટે ઊભી રહેલી કવિતા છે. કવિએ એમ કહ્યું કે અમારે તો શિક્ષક થવું નથી, અમારે પાદરી થવું નથી, કવિતા પાસે, એટલે આ તો કહેવાયેલું છે, સતીશભાઈ અને મિત્રો બીજા જાણે છે, ઘણી વખતે કહેવાયેલું છે કે આપણે કવિતા પાસે ઘણું બધું કામ કરાવીએ છીએ. સાહિત્યમાં એક વર્ગ તો એવો છે કે સાહિત્યનું કામ જ પ્રબોધ કરવાનું છે, ઉપદેશ આપવાનું છે, એમ પણ કહેતા હોય. પણ કવિતા પાસે આ કવિઓએ એમ કહ્યું, અને એમાં પાશ્ચાત્ય સંદર્ભો પણ છે, પણ હું એમાં જતો નથી, કે આ કવિતાનું કામ છે તે કવિતા પાસે આપણે દળના દળાવવાના નથી, એની પાસે દાસી કર્મ કરાવવાનું નથી. કવિતાએ સૌથી પહેલા કવિતા બનવાનું છે. એ વખતે ઘણી બધી ચર્ચા થયેલી કે ભાઈ શુદ્ધ કવિતા હોઈ શકે, પછી આધુનિકતા આવી ત્યારે પણ એ મુદ્દો ચર્ચાયો કે એ શક્ય છે ખરું. એમ તો આપણે જયારે આ અનુગાંધી યુગની કવિતા વાંચીએ, કેટલીક આધુનિક કવિતા પણ વાંચીએ, એના પછીની કવિતા વાંચીએ, ત્યારે પણ જે કવિતા વધારેમાં વધારે કાવ્યત્વ અને શબ્દો સર્જેલું સૌંદર્ય જે પરંપરામાં નહોતું, શબ્દ આ વિન્યાસમાં કદી ગોઠવાયેલો નહોતો, એવો એક વિન્યાસ જ્યારે કવિઓ લઈને આવ્યા ત્યારે કવિતા ઘણે અંશે કવિતામાં સ્થિર થઈ. શુદ્ધ શબ્દ તો વાપરતો નથી, પણ કવિતા ઘણે અંશે કવિતામાં સ્થિર થઈ. નિરંજન ભગત એ કવિતાને કવિતામાં સ્થિર કરનારા સમયના કવિ છે, અને એમણે પણ એમની કવિતામાં એ કામ ઘણું કર્યું, જેનું ઉદાહરણ મેં તક આ તડકોમાં દીધું કે એમાં કોઈ પ્રબોધકતા કશી નથી એમ, અને છતાં સૌંદર્ય લોક છે. એમ એક અમૂર્ત વસ્તુ તડકો છે, અને કેટલી બધી રીતે એમણે રજૂ કર્યો છે, અને સંદર્ભો કેટલા બધા આપ્યા છે. રામાયણનો સંદર્ભ આપ્યો છે, ગિરી ગોવર્ધન એમ કહીને કૃષ્ણનો સંદર્ભ પણ આપ્યો છે એમણે, અને એ સિવાય વ્યવહાર જીવનના સંદર્ભો પણ આપ્યા છે. એમ અને એમ કરીને આપણને ચકિત કર્યા છે. કવિતા ભાવકને ચકિત કરીને ખેંચે છે અને પછી એને એમાં જોડે છે, સંડોવે છે. એ વિચાર્યા કરે આ કવિતા,
આ જેટલી વખતે હું વાંચું એટલી વખતે યાદ રહી જવાનું કારણ જ એ છે. આમ તો જે વાલું હોય એ યાદ હોય, એમ સાદી વાત છે. એટલે જેને કવિતા વાલી હોય એ ઘણી બધી યાદ રહી જાય. તો આમ ગાંધી યુગની ગાંધી યુગની કવિતા છે તે સૌંદર્ય ધારાની કવિતા છે. અને એ કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓ જે કવિઓએ આપણને આપી, એમના નામ આમ તો થોડા નિયતિએ પણ કહ્યા: રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, હરીશચંદ્ર ભટ્ટ, પ્રિયકાંત, નલિન રાવળ, હસમુખ પાઠક, જયંત પાઠક, ઉષ્ણસ, પ્રજારામ રાવળ, મકરંદ દવે, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, મીન પિયાસી, ઇન્દુલાલ ગાંધી, પૂજાલાલ અને નાથાલાલ દવે. એક 15 વર્ષમાં આટલા કવિઓ આવ્યા. 1941 થી 1958 સુધીમાં આટલા કવિઓ આવ્યા. અને એમાંથી 2-5 ને બાદ કરતા, બોટાદ કરને પણ યાદ કરવા જોઈએ જુદી રીતે, પણ આમાં 2-5 ને બાદ કરતા બધા કવિઓએ પોતપોતાની ભૂમિકાએ લખ્યું અને એમનું લેખન ઘણો સમય ટક્યું. એમ માટે ગાંધી યુગની કવિતા છે, સૌંદર્ય ધારાની કવિતા છે, એને આપણે ગુજરાતી કવિતાનો એક સમૃદ્ધ યુગ છે એ રીતે ઓળખીને નિરંજનની કાવ્ય સમૃદ્ધિને માણવી જોઈએ, નાણવી જોઈએ. એ ભૂમિકાએ વાત કરવી હતી. આ દરેક કવિની કવિતા વિશે પણ વાત થઈ શકે, પણ એ આપણો આજનો વિષય નથી. એમ મેં કેટલાક એમાંથી મુદ્દા કર્યા છે, તે સહેજ જોઈ જવું. રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા બહુધા સૌંદર્ય લોકની આરાધક છે. નિતાંત પ્રકૃતિને એ આલેખવા ચાહે છે. આ કવિને હવે સમાજ સુધારો કરવા, સમાજની અનેક વિષમતાઓ વર્ણવવા કવિતા લખવી નથી. કવિ કહે છે, મારે હવે પાદરી કે શિક્ષક નહીં પણ કવિ બનવું છે ને નકરી કવિતા લખવી છે. સામૂહિક જીવનનું અને મૂલ્યબોધનું ગાણું મારે હવે કવિતા પાસે ગવડાવવું નથી. વૈયક્તિક સંવેદનાની ઉર્મિની સહજ કવિતા મારે સર્જવી છે. વૈયક્તિક સંવેદના મારી ભીતર, આપણે વાત કરી ગાંધીયુગમાં વાત આવી તો બીજાની સંવેદનાની, બીજાના વિચારોની, બીજાના સુખ દુઃખની, અને કવિતા બીજાના સુખ દુઃખની હોય છે દરેક જમાનામાં. હું વ્યક્તિ તરીકે મારું કશું વર્ણન કરું છું ત્યારે એ બીજાનું એ હોય છે. દુનિયામાં ગમે ત્યાં જઈએ સુખ દુઃખ જોવા નથી હોતા. આંસુ બધે જ ખારા હોય છે ને થોડા ઊના હોય છે. ઠંડા દેશમાં જઈએ તોય એમ. એટલે કવિતા પણ એ જ રીતે હોય છે, પણ આપણે એને નામ પાડીએ છીએ કે આમ હતું તેમ. તો વૈયક્તિક સંવેદનાની કવિતા, દાખલા તરીકે નિરંજનભાઈની એક કવિતા હું પછી રજૂ કરીશ, તે છે કલાકોથી મચો વરસાદનો કકળાટ. હવે તમે એ કવિતા તો વરસાદ તો કેટલો આનંદ આપે ને આ માણસ આ રીતે વાત કરે છે. પછી જોઈએ ઉર્મિની સહજ કહ્યું, છંદો અને પારંપરિક લયના પ્રયોગો દ્વારા નિજી ચેતના ને પ્રકૃતિ સાથે રસાઈને આ જીવનને રજૂ કરવાની મજા, પ્રકૃતિને રજૂ કરવાની મજા મારે લૂંટવી છે. ઉમાશંકર જોશી આ યુગની કવિતાને આવકારતા કેટલાક મહત્વના નિરીક્ષણો આપેલા. પ્રતિ શબ્દના અભિરુચિમાં એમના એ લેખો ચકાસવા જેવા છે. નિરંજન ભગતની કવિતાને એમણે આંખમાં સ્વપ્નનો સુરમો આજેલી આંખે લખાયેલી કવિતા એ રીતે. આ કવિતા નિત્ર્યા નીર જેવી છે. ગાંધી યુગની કવિતા નિત્ર્યા નીર જેવી છે. એટલે શું? ચોમાસાના ડોળા પાણી, વરસાદ પડે એટલે પાણી ચા જેવું થઈ જાય એમ. અને શરદ ઋતુ આવે એટલે ઘાસમાં ને બધાથી ઝરણા ગળાઈને આવે, અને પછી ગામડાની સ્ત્રીને દર્પણ કદી મળ્યું ન હોય એ તળાવના પાણીમાં પછી પોતાનો ચહેરો જોઈ શકે. ઘાસનો ભારો ઉતારે અને પછી તળાવ કાંઠે જરા મોઢું ધોઈ ચહેરો જુએ એમ. એવા નિત્ર્યા નીરની આ કવિતા છે, જેમાં પોતાનો ચહેરો દેખાય એવા નિત્ર્યા નીરની આ કવિતા છે એમ. આ કવિતામાં નૂતન ભાવ પ્રતીકો પ્રયોજાયા છે. આગળ મેં ઉલ્લેખ કર્યો તે નૂતન ભાવ પ્રતીકો. કે પ્રિયકાંતનું કાવ્ય લો, ઉભા છાના ઝાડ, અંધકારના ઊંચા નીચા પહાડ, ઉપર અળગો તારક દરિયો પહોળો, ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળું કોકડું, ચંદ્ર પડ્યો શું મોળો, ભાત ભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી, વાદળ રૂપે હાર તેની તે હજી ન ખૂટી, પવન પંખીશો કિંતુ કાપી કોણે પહોળી પાંખ, એક એકથી અધિકી ઉજાગરામાં ઉગતી મારે આંખ,
દૂર ટાવરે થાય ટકોરા, વાગ્યા 3 કે 4, એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર. ચોકીદારની લાકડીઓના લથડે ખખડે પગલા, લાલટેનને હવે બગાસા ડગલા. ઠર્યા દીવાની વાટ સરીખા, ઠર્યા દીવાની વાટ સરીખા, ચીલા ટાઢા રામ. ને ભવિષ્યનો શુભાર લઈને પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ. આ પરોઢ તો દુઃખ લઈને આવ્યો છે એમ. પણ તમે જુઓ કે આ બધી કલ્પનાઓની દુનિયા એમ. આ એક ગાલ્લું નામનું કાવ્ય છે પ્રિયકાંતનું. એ અનુગાંધી યુગની કવિતામાં, દરેક કવિની કવિતામાં આ પ્રકારની એક કલ્પન સૃષ્ટિ. અને આ રાત્રિ કેટલી બિહામણી શબ્દ ન વાપરું, પણ આ રાત્રિના કેવા કેવા રૂપ છે. એ રૂપને અંતે જે પરોઢ પ્રગટે છે એ આનંદ લઈને નથી આવતું. ભવિષ્યનો ભાર લઈને પરોઢનું ગાલ્લું ગામે આવ્યું છે અને ફરી મારે એ ગાલ્લે ધૂસરીએ જોડાઈ જવાનું છે એમ. આ જીવનમાં ધૂસરી ઉપાડવાની છે એમ. એ વાત એને કરી છે. એટલે તમે જુઓ કે માણસ વગર તો કવિતા ક્યાં છે એમ. હું વૃક્ષની કવિતા લખું તો એ વાત તો માણસની કરવી જ પડશે ને એમ. પણ કહેવાની રીત છે આ બધી એમ, જુદી જુદી રીત. આ કવિતા સૌંદર્યદર્શી ધારાની કવિતા છે. મેં આગળ કહ્યું છે સંદેલયના પ્રયોગો સાથે ભાવ પ્રતીકો, પણ એમાં એક બીજો શબ્દ જે ખાસ છે તે પહેલી વખતે ઇન્દ્રિય વ્યત્યયો કવિતામાં ઓળખી શકાય એ રીતે આવ્યા એમ. સતીશભાઈ અને લોકો એક સંપાદન કરેલું રાવજીની કવિતાના લેખોનું, કલશોર ભરેલું વૃક્ષ એમ. રાવજીની કવિતામાં આવે છે કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે. તો કલશોર તો કાનનો વિષય, વૃક્ષ આંખનો વિષય, પણ વૃક્ષ ઝૂલે એમ કહીને આંખના વિષયને કલશોર દ્વારા કાનનો વિષય. એટલે એક જ પંક્તિમાં એ આપણને બે પ્રકારના કલ્પનો, દ્રશ્ય કલ્પન અને શ્રાવ્ય કલ્પન, એ રીતે રજૂ કરે છે. તો એવો ઇન્દ્રિય વ્યત્યય એક કવિતામાં હું માનું છું કે મણિલાલ દેસાઈમાં આવે છે કે મનહરમાં, બધું હશે પણ અંધારાનો ખાટો એમાં સ્વાદ હશે, ઉગવાનું છે કાલે એવું સૂરજને પણ યાદ હશે એમ. તો આ ચેન્જ જે છે તે આ યુગની કવિતાથી આપણે ત્યાં આવ્યો એમ. તમે વિચારો કે એક બાજુ બેંક પાસેનું ઝાડ, સીમાડાનો પથ્થર, સળંગ સળિયા પરે, એવી બધી રચનાઓ હોય. સારી રચના પેલી 13-7ની લોકલ સુંદરમની ને એ બધી રચનાઓ કે વિશ્વ શાંતિ જેવી રચનાઓ જે તમને ભારેખમ વિચારો આપે એમ. અને એક બાજુ ગાંધીજી વિચારો આપતા હોય અને સમાજ પોતાની ગતિમાં હોય, અને આ પ્રકારની કવિતાની સામે આ કવિઓ એકદમ તમને મુક્ત કરી દે છે કે બહાર નીકળી જાઓ, કવિતામાંથી બહાર નીકળી આ કવિતામાં આવો. એટલે એક મોટો ચેન્જ હતો અને એ પડકાર આપણા બધા કવિઓ એ સમયે. કવિ ઉષ્ણસે નિરંજનની કવિતાને અને આ ગાળાની કવિતા વિશે વાત કરતા બે જ શબ્દ વાપરીને એમ કહ્યું કે ગાંધી યુગની જે કવિતા છે ને એને એમણે એમ કહ્યું કે કામભરી કવિતા છે, કામ માગે છે, કામભરી છે. અને અનુગાંધી યુગની કવિતા છે તે કામણગારી છે. એટલે આપણે કામગરી કવિતામાંથી કામણગારી કવિતા પાસે આવ્યા, એ રીતે એમણે વાત કરી છે. અને પછી પ્રવાલ દ્વીપના 30-32 કાવ્યો જે છે, મેં કઈ ગણ્યા હોય તો ભૂલી ગયો છું, પણ એ પ્રવાલ દ્વીપની કવિતાને એમણે એમ કહ્યું કે આધુનિક કવિતાની, નૂતન કવિતા, આધુનિક શબ્દ નથી વાપર્યો, પણ નૂતન કવિતાની નાંદી છે આ કવિતા એમ. નાંદી એટલે એનું પૂજન, એનો આરંભ, એનો પહેલો નોકઆઉટ થાય તે છે એનો એમ. રંગભૂમિનો શબ્દ છે. તો એ એમણે કહ્યું કે આ નૂતન કવિતાની નાંદી છે. અને પછી એમણે પોતે પણ, તમે વિચારો 1942માં ઉષ્ણસનું વળાવી બા આવી કાવ્ય આવ્યું એમ, સોનેટ. ઉષ્ણસની વય એ વખતે 20-22ની જ હશે. અને એ કવિતા એકદમ સાવ જુદું. આજે પણ એ કવિતાની પ્રસ્તુતિ તમે જુઓ, એમાં શું છે, બા વળાવી દીકરાઓ આવ્યા ને બપોરે બીજા બે ગયા પરણેલા નવા, ને સવારે મોટા ભાઈ ગયા ને ઘર ખાલી થઈ ગયું. અને સદાના પેલા ગંગા સ્વરૂપ હોય છે એ એને વિધવા બા બે જ ઘરમાં રહી ગયા છે, ઘરમાં વિરહ વ્યાપી ગયો છે. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો, પડી બેસી પગથિયે.
તો એ કવિતા આજે પણ છે. આજે આપણે ગામડામાં જઈએ તો બધા નળિયાવાળા ઘર બંગલા થઈ ગયા છે. રાવજીએ લખેલું ને, સોરી, પણ મુતરતા જોયેલું છાપરું બંગલો બની ગયું. એને એક જ વાક્યમાં ચેન્જ બતાવી દીધો કે આટલો બધો ચેન્જ આવી ગયો છે. તો ઉષ્ણસ નહીં આ કવિતામાં જે પેલો અંત છે. તો આજે તમે ગામડામાં જઈને જુઓ તો સરસ બંગલા બનાવીને સંતાનો દેશ પરદેશ, મુંબઈ, પુના, દિલ્હી, કલકત્તા ક્યાંય ચાલ્યા ગયા છે. અને ઘરમાં 100 ઘરના ગામમાં, મારા 100 ઘરના ગામમાં 50 માણસો રહે છે અને એ લોકો એકલા છે. એમને માટે ટિફિનો શરૂ કરવામાં આવ્યા છે. તો ગૃહ વ્યાપી જોયો, અરે ભાઈ ઘરમાં નહીં, હવે તો જીવનમાં જ વિરહ વ્યાપી ગયો છે. સંવેદન જ ક્યાં બચ્યું છે. તો એ કવિતાની શરૂઆત થયેલી. એમ નિરંજન મૂલ્યોની કવિતા નથી કરતા એવું નહીં. એમ મેં હવે કોઈને પૂછેલું 2 દિવસ પહેલા કે આ મારે અહીંયા આવવાનું હતું, તો એ પૂછતા હતા, ગામ ગયો હતો, કે તમારે કોના વિશે બોલવાનું છે. એમ એટલે મેં કહ્યું કે નિરંજન ભગત વિશે. એટલે મેં એમને પૂછ્યું ભત્રીજાને કે તમને કોઈ ખબર છે એમની કવિતાની? એમ એટલે એને કહ્યું કે હું ભૂલતો ના હોઉં તો એમ કે પથ્થર થરથર ધ્રુજે, એ કવિતાની અમને ખબર છે. અને પછી બીજા ભાઈએ એમ કહ્યું કે કાળની કેડીએ આપણો ઘડીક સંગ, તો નિરંજન છે, નિરંજન જીવે છે હજુ. એમ 100મા વર્ષે નિરંજનની કવિતા ગામડામાં છે હજુ. એમ આપણે માત્ર વાત કરીએ છીએ એવું નથી. ધરતીની પ્રીતની કવિતા પણ એમણે કરી, મને તો ધરતીની પ્રીતરે. એ બધામાં હું જવાને બદલે બીજા થોડાક જે મુદ્દા કહેવા છે, એ 3 તબક્કાની વાત કરવી છે. એના વિશે આમ તો નિયતિની વાતમાં એ વાત આવી ગઈ. 45ના ગાળામાંથી નિરંજનભાઈની કવિતાનો સમય ગણીએ તો ટોટલી માત્ર 15 જ વર્ષનો છે. અને 15 વર્ષમાં પણ આપણે જો 3 તબક્કા એમની કવિતાના મૂલ્યાંકન માટે થઈને કરીએ આજે, તો પહેલો તબક્કો છે એમનો પ્રેમ અને પ્રકૃતિની કવિતાનો તબક્કો છે. અને એમાં આપેલું વસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું, પ્રિયા પૃથ્વીએ ત્યાં રૂપ છલકતું યૌવન ધર્યું, વનોની મસ્તાની મગમગ પરાગે મલકતી, વસંતે જાગીરે સકલ કલી જ્યારે રસવિની, અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબુજી, લઈ ડાળે ડાળે વન વન ભમી કોયલ પૂજી. કેટલો કેફ છે વસંતનો. એમ હવે તમે જુઓ કે ઉમાશંકરને નિરંજનભાઈ કહે છે કે મારા પ્રિય વિદ્યમાન કવિ, એ વખતે ઉમાશંકર ગયા હતા, તો વિદ્યમાન કવિ 70-80 પાનાનો લાંબો લેખ. નિરંજનના વિવેચનમાં એ બધી વસ્તુઓ આવે છે, બહુ લંબાણથી વિશેષ બધી વસ્તુઓ બહુ પ્રફુલ્લિત કરીને કહેનારા એ નિબંધ સર્જક, વિવેચક, સમીક્ષક છે. તો વસંત વર્ષા ઉમાશંકરનો કાવ્ય સંગ્રહ પણ આવી ગયેલો નિરંજના લખે છે ત્યારે. અને એમની કવિતામાં પણ ચોમાસું, વસંત ઋતુ અને બીજી ચોમાસું, એ મને 2 ઋતુઓ ગમે છે. એ કહે છે કે હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને 2 જ ગમતી, સદા સૌંદર્યોની રસ સભર જ્યાં સૃષ્ટિ રમતી. તો મૌન નામનું કાવ્ય, અને મૌન નામનું કાવ્ય વળી તમે એમના સમકાલીનોમાં જુઓ તો પ્રહલાદમાં છે વાતો, પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાં અહીં સમી જતો. પછી તો 2 જણ બોલતા જ નથી, પણ પ્રિયના અધર પર જે કંપ ઉઠે છે એ કંપથી જ પેલો પ્રિયજન પામી જાય છે કે એને શું કહેવાનું છે. એટલે ચૂંબવાનું ત્યાંથી આવ્યું હશે એમ, સંદેશો લઈ લેવા માટે. આ પ્રથમ રંગદર્શી કવિતાનો તબક્કો છે એમનો. આયુષ્યના છેલ્લા દાયકામાં લખેલી કવિતા પહેલાનો એક વચ્ચેનો સમય એમનો છે. તે એમની કવિતાનું શું નામ આપીશું, પણ એ તબક્કો છે તે મનુષ્યત્વનો. અને એની સાથે આ નગરોમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તનનો તબક્કો છે. એમનો બીજો તબક્કો છે તે. હજુ એ પ્રવાળ દ્વીપમાં પહોંચ્યા નથી. અમદાવાદ નામનું એમનું એક કાવ્ય છે, એમાં તમને એ દિશામાં દેખાશે કે આ શહેર નહીં ધૂમ્ર ને ધુવા, એમ કરીને એમણે અમદાવાદનું વર્ણન કર્યું છે.
અને શાંતિ કે એનું વર્ણન કરતા એ કહે છે કે અહીં તો મિલ માલિકો છે ને એમના ઘરમાં જેમ સુવર્ણ સંતાડેલું હશે એમ આ શાંતિ પણ એમને સંતાડેલી છે. આ શહેરમાં તો નરો ધૂમ્ર અને ધુવા છે, અહીં તમે એક તો જરી શ્વાસ લઈ જુઓ. તો એ બીજા તબક્કાની કવિતા એમની, અને એમાંથી એ બહાર નીકળ્યા છે. આમાંથી પેલું રંગદર્શીપણું છે, રોમેન્ટિસિઝમ છે એમનું પ્રથમ તબક્કાનું. એમાં પેલું બધું જ આવે છે, વારુણી વાળું, એક ચૂમી એક પણ એક એવી ચૂમી જાગની ને રાગની એક થઈ જાતી ભૂમિ. એ પ્રકારની રચનાઓ એમની જે પ્રણયની આવી કે પ્રકૃતિની રચનાઓ આવી, એમાંથી એમાં એક વિધાન એવું કરી શકાય જેનો ઉલ્લેખ નિયતિએ જુદી રીતે કર્યો, તે છે કે રંગદર્શિતા છે ખરી, પણ એ રંગદર્શિતામાં તમને ધીમેથી શિષ્ટતા દેખાય એમ. એટલે જે અત્યારનું આપણે ઘણા બધા કવિઓ નહીં જે ગઝલોમાં કે બીજા ગીતોમાં જે રીતે લખતા હોય છે એમાં કાવ્યત્વ ઓછું અને બફાટ વધારે હોય છે. એ આ કવિતામાં જરા જુદી રીતે એમણે રંગદર્શિતા છે ખરી એમ. તમે આ પંક્તિ જુઓ ને કે અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબુજી, અનું રિપીટેશન જુઓ, અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબુજી, લઈ ડાળે ડાળે વન વન વિશે કોયલ કુજી. એમ વાત તો આ જ છે, પ્રેમનો સંદેશો લઈને બધા એકબીજા તરફ ભમી વળ્યા છે. વસંત છે એમ. એટલે જે પેલો વસંત વિજયનો કવિ તો ખરો જ કાદ, પણ વસંત વિલાસનો કવિ મધ્યકાળનો છે, એણે પણ જે વાત કરેલી એ જાણે આ બે પંક્તિ તમને નિર્દેશે છે. એટલે કોઈ એક કવિતા એના વ્યતીતમાં થયેલી કવિતાઓને પણ જરા જુદી રીતે અડી આવતી હોય છે. પોતાની મુદ્રા ખોયા વગર ભૂતકાળને જરા જુદી રીતે રજૂ કરવો એ પણ એક શું કહેવાય અભ્યાસી કવિ, તેજસ્વી કવિ કરી શકતો હોય છે. અને ત્રીજો એમની કવિતાનો ત્રીજો પડાવ છે તે છે પ્રવાલદ્વીપની કવિતા. અને પ્રવાલદ્વીપની કવિતામાં એમની, આમ તો નિરંજનભાઈની કવિતામાં એમની સિગ્નેચર પોએમ ગણવી હોય તો તમે હરિવર મુજને હરિગયો એ પણ ગણાવી શકાય. પણ આપણે ત્યાં ઘણા વખત આ કવિતાને ચલમન મુંબઈ નગરી એ પ્રવાલદ્વીપનું પહેલું દ્વાર છે એમ. અને એ પણ બહુ સાદી સરળ કવિતા, પણ હું એને જરા બોલી જાઉં પછી બીજી એક બે રચનાની વાત કરવી છે તે કરું. ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. મેં ઘણા વખતે શરૂઆતમાં વાંચી હશે, કોલેજમાં હતો ત્યારે, તો મને બહુ સમજાતું નહીં કે પુચ્છ વિનાની મગરી એટલે શું, શા માટે એમ. પછી થોડી વિદ્યા શીખ્યા તો ખબર પડી કે મગરનું બધું જ જોર એની પૂંછડીમાં હોય છે એમ. પૂછ કાપી લો તો એ કશું ન કરી શકે એમ. એટલે એ પૂછ વગર જેમ તરફડે છે એમ મુંબઈ નગર એવું જીવન જીવે. ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. પછી કહે છે કે નહીં પેટી નહીં, અહીં માણસ સૌ મિત્રો જેવા, અહીં માણસ સૌ ચિત્રો જેવા, વગર પીછાણે મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની જાત્રા છે ના અઘરી, ચલમન મુંબઈ નગરી. ટ્રેનમાં મળી જાય અને વાત કરે, દિવસો સુધી વાત કરે ને તમને એનું નામ પણ ખબર ના હોય. તમારી લાગણી ને એની લાગણી દેખાય જ નહીં એમ. એટલે અહીં માણસ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની જાત્રા છે ના અઘરી એમ. પણ પછી એને જે કહ્યું તે આપણે ત્યાં યંત્ર યુગનું, યંત્ર સંસ્કૃતિનું આક્રમણ થયું તે સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ, શીલા, તાર, રિવેટ, સ્ક્રૂ, ખીલા, ઇન્દ્રજાલની ભૂલવે લીલા, એવી આ સૌ સ્વર્ગતોની સામગ્રી ચલમન મુંબઈ નગરી. અને છેલ્લે જે દિવસો હવે આવશે કદાચ, ઈચ્છે કે ના આવે, કે રસ્તે રસ્તે ઉગે ઘાસ, કે પરવાળા બાંધે વાસ, એ પહેલા જોવાની આશ, હોય તને તો કાળ રહ્યો છે કગરી, ચલમન મુંબઈ નગરી. ન્યુયોર્કના મેનહટનની આટલી મોટી ઇમારતોનું 100 વર્ષ પછી શું થશે? એને કેવી રીતે પાડી નાખવી પડશે કે શું હશે કે ન્યુયોર્ક બીજે જતું રહેશે એમ. આવી એક જસ્ટ આ વાત કરતી વખતે થાય કે શું થાય, તો કોઈએ એની ઇમેજ કરીને બતાવ્યું છે
કે કેવી રીતે ઢળી પડ્યા હશે, વેલા ચડી ગયા હશે ને કેવું એ કરશે એમ. તો એ ન્યુયોર્કનું થશે તે માચુ પિચ્ચુનું જરા જુદી રીતે થયેલું ત્યાંનું પણ થશે. એટલે કે છે કે રસ્તે રસ્તે ઉગે ઘાસ. તમે જ્યાં જવાનું બંધ કરી દો ઘાસ જ ઉગે છે. એટલે મિત્રના ઘર તરફની કેડી સાબદી રાખવી, ઘાસ ન ઉગવા દેવું એમ કહેવાય છે. રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, એ પહેલા જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી, ચલમન મુંબઈ નગરી એમ. અને પછીની જે આ કવિતામાંથી મારે જેનો ઉલ્લેખ કરીને બને તો થોડી વાંચવાનો આનો અંશ કરીશ તે એ છે કે ફ્લોરા ફાઉન્ટેનના બસ સ્ટોપ પર ગાયત્રી તો ખરું જ એમનું લાંબુ કાવ્ય, પણ એ બધું કંઈ આપણે કરી નથી શકતા. પણ શહેરમાં મહાનગરમાં સવાર કેવી છે, પ્રાતઃ, મધ્યાહન કેવો છે અને સાંજ કેવી છે. અનુષ્ટુપ છંદમાં છે અને લાંબુ કાવ્ય છે. એ અનુષ્ટુપ વાંચીએ ત્યારે આપણને, આપણે જો સંશોધક અને વિદ્યાર્થી હોઈએ તો આપણને તરત એમ થાય કે ચાલો નાનાલાલનો પિતૃતર્પણનો અનુષ્ટુપ વાંચીએ. પિતાજી પત્રને પુષ્પે એ જો આવી વસંત આ, એ અનુષ્ટુપ જુઓ, અને નિરંજનનો અનુષ્ટુપ, અને 13/7ની લોકલ સુંદરમનો અનુષ્ટુપ. છંદ એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. અને છતાં કાવ્ય બાની જુદી છે, કચ્છ તો જુદું છે જ, માટે કચ્છ પ્રમાણે કાવ્ય બાની છે. અને કાવ્ય બાનીનું માધુર્ય, કાવ્ય બાનીની સરળતા, કાવ્ય બાનીની અર્થપૂર્ણતા અને કાવ્ય બાનીનું માધુર્ય છે, એ કવિતાને કવિતા બનાવે છે. તો એ સંદર્ભે એ રચનાઓની વાત કરી શકાય. મેં ઘણી વાત આમાંથી કરી દીધી. એક એમની કવિતા છે ઉદાસ. એક મુદ્દો એ કહેવો હતો કે શરૂઆતમાં જેમ પ્રકૃતિનો પ્રભાવ છે, એમ પછી આગળ ઉલ્લેખ કર્યો નિયતિએ કે ટાગોરનો પ્રભાવ ગુજરાતીની ઘણી કવિતા ઉપર છે એ જમાનાની, અથવા તો અનુગાંધી યુગની કવિતા કે પછીની કવિતા ઉપર પણ. તમે સુરેશ જોશીના નિબંધોમાં તો ટાગોર જ છે ને રહ્યા, એમ કહી શકાય. તો ટાગોરનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય ઉપર ઘણો છે. અને થોડુંક શ્રી અરવિંદનો પૂજાલાલ અને ઉત્તર રાજેન્દ્ર શાહમાં, અને થોડુંક સુંદરમમાં, ઉત્તર સુંદરમમાં ઘણો, પણ કવિતા ઓછી, નહીવત કવિતા ને માત્ર પ્રલાપો એમ. આવું આપણે સોય ઝાટકીને નથી કહેતા, માટે સુંદરમની બધી જ ડાયરીઓ કવિતા સંગ્રહ બની અને કબાટોમાં ગોઠવાઈ ગઈ એમ, જે કદી બહાર નથી નીકળવાની એમ. તે વસ્તુઓ છે. આપણને આવી બધી વસ્તુઓ ગમતી હોય છે કે આમ કરીએ, સાચવી રાખીએ. એનીવે, તો નિરંજનની કવિતામાં એ તબક્કો છે હાસનો, ઉદાસનો. નહીં અશ્રુ નહીં હાસ, મુજુર એવું ઉદાસ. નહીં વૈશાખી તપ્ત ગગનની વ્યાકુલ વિહવલ લાય. નહીં આષાઢી શ્યામલ વનની જળ શીતલ કોછાય. નહીં તૃપ્તિ નહીં પ્યાસ, મુજુર એવું ઉદાસ. પ્રણય પછીની આ સ્થિતિ છે. પ્રણય પ્રત્યાખ્યાન નહીં પામેલો પ્રેમ છે અહીંયા. નહીં તૃપ્તિ નહીં પ્યાસ, મુજુર એવું ઉદાસ. અરદ પોપ છે પણ નહીં ખુલ્યા હજુ તિમિરના નૈણ. અધર મૌનમાં હજી નહીં ડૂબ્યા મધુર તેજના વેણ. આ સાંધ્ય ભૂમિમાં વાસ. ન તેજ છે ન અંધકાર છે, એવી એક સાંધ્ય ભૂમિ છે. ન પ્રીત પૂરી થઈ છે અને ન વિરહ ખૂટ્યો છે, એવી ભૂમિમાં વાસ છે એમ એ કે છે. પણ એની સામે નિરંજનભાઈની આક્રમકતા જે છે એ માત્ર વક્તવ્યમાં છે એવું નહીં, એમના લેખનમાં છે. એવી એક કવિતામાં એમની આક્રમકતા રૂપ નામની કવિતામાં જુઓ. હે રમ્ય રૂપ તારી સમીપે મુખ મેં ધર્યું તું, તારું ચહી ચુંબન જે સર્યું તું. સકંપને તો પણ ચૂપ ચૂપ, સુશોભિની હે હઠાવાંચલ ગુંઠિતા જો. આ કામ્ય કાયા નવકુંઠિતા હો, ક્ષણે કહો ચંચલ લોભિની હે. ક્ષણવાર માટે ચંચળ બની જા. એ જ રીતે એમની રચનાઓમાં જે પ્રણયની તીવ્રતા છે તે આ રીતે છે. બે ફૂલ ફૂટ્યા
ચાંચલ્યનું ચુંબન દઈ પ્રિયાના, હિલ્લોલતા સરોવરના હિયાના, વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા ને ફૂલ ફૂટ્યા. એવી કેટલી બધી રચનાઓ આપણે એમની યાદ કરી શકીએ. હું જે આગળ વાત કરતો હતો એ તે કવિતાની વાત કરું. કલાકોથી મચો વરસાદનો કકળાટ. સરસ રચના છે. કલાકોથી મચો વરસાદનો કકળાટ, નાના આટલો કટતો નતો ઉકળાટ. શું મોટા અવાજે એક સુર રસહીન લાંબા, કોઈ ભાષણના સમુદે ત્રાસ. વિશેષણો કેટલા વાપર્યા છે ભાષણ આગળ, એમ ત્રાસ આગળ, સોરી. શું મોટા અવાજે એક સુર રસહીન લાંબા, કોઈ ભાષણના સમોદે ત્રાસ. નાના આટલો કટતો નતો ઉકળાટ, કલાકોથી મચો વરસાદનો કકળાટ. પછી જે કહે છે, બારી બારણા સૌ બંધ. માણસ આ માટે એકલા હોવું જોઈએ. પરિવારોની વચ્ચે આપણે ઘણી ઋતુઓ નથી જીવી શકતા એમ, એટલે પછી બહાર લઈને જઈએ છીએ. બહાર જઈએ ત્યારે પણ પરિવારોને લઈને જઈએ તો ત્યાં પણ આપણે એ ઋતુ નથી જીવી શકતા. આપણે વ્યવસ્થાપક હોઈએ છીએ, પ્રવાસી નથી હોતા એમ. શું મોટા અવાજે, બારી બારણા સૌ બંધ, આખા ખંડમાં વ્યાપી વળી ભીનાશ. ને રૂધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંય અંધ. ને રૂધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંય અંધ. પછી કે છે, ઠંડકમાં ઠરી ચારે દિવાલો, જેમ બુઢાપે ઠરે છે જિંદગીના મસ્ત ખ્યાલો. જિંદગીના મસ્ત ખ્યાલો પેલી ભીતોની જેમ ઠરી જાય છે, ગોઠવાઈ જાય છે. વસ્ત્ર સૌ ખીટી પરે લીલા. બહારથી આવીને વસ્ત્ર લટકાવ્યા છે. વસ્ત્ર સૌ ખીટી પરે લીલા, હજુ આ દેશમાં જેવા મનુષ્યોના મદન વિલા, વદન વિલા. હજુ આ દેશમાં જેવા મનુષ્યોના વદન વિલા. અને પોચા પડ્યા સૌ મેજ પરના પુસ્તકોના પાન. અને પોચા પડ્યા સૌ મેજ પરના પુસ્તકોના પાન. જેવા લય વિનાના ગાન, જેવા લય વિનાના ગાન. કેવો ભેજ સૌ નિર્જીવ વસ્તુમાં ગયો છે આજે છવાઈ. નિર્જીવ વસ્તુમાં પણ લાકડાને પણ ભેજ લાગી ગયો છે. કેવો ભેજ સૌ નિર્જીવ વસ્તુમાં ગયો આજે છવાઈ. હૂંફથી દડકી રહ્યું હૈયું, તે જાણે ગયું આજે હવાઈ. હૈયું હવાઈ જાય. તો આ વરસાદની ઋતુનું એક કદી બીજા કોઈ કવિએ નહીં કહેલું ચિત્ર. કવિતા બે અર્થમાં અપૂર્વ હોય છે. એક તો પૂર્વે બીજા કોઈએ નથી કહી એ અર્થમાં અપૂર્વ હોય છે, અને એની રચનાની સમૃદ્ધિથી અપૂર્વ હોય છે. તો આ કવિતાને તમે એ યાદીમાં આપણે મૂકી શકીએ. મેં જે વાત કરી ફ્લોરા ફાઉન્ટેનના બસ સ્ટોપ પર, આપણે એવું કહી શકીએ કે સુરેશભાઈએ નિરંજનની કવિતા વિશે એટલું વિગતે લખ્યાનું મને તો યાદ નથી એટલીસ્ટ. એટલે આમાં શું હોય છે કે ઘણી વખતે અમુક વિશે ન લખવું એમ, કેમ કે એ ઘણું સારું હોય છે. અડધેથી વાંચું છું. ફ્લોરા ફાઉન્ટેનના બસ સ્ટોપ પર કવિ ઊભા છે અને જુએ છે મુંબઈ નગર, કેવા લોકો છે, શું બની રહ્યું છે તે આખું. અમે થોડાક મિત્રોએ 1975માં મુંબઈમાં પહેલી વખતે અમે ગયા. ગુજરાતીનો અધ્યાપક સંઘનું અધિવેશન હતું. ભૂપેશ અધ્વર્યુ હતા, રમણ સોની, ને ત્યાંથી જીવાભાઈ ચિત્રોડિયા. અને અમે લોકો નિરંજનનો છંદો લઈને એક અઠવાડિયાનો પાસ કઢાયેલો, અને આજે કાવ્યો બધા જ્યાં જ્યાં એમણે જે વસ્તુ લખ્યા તે બહુ નિરાંતે બેસીને વાંચેલા. એટલે એ વખતની આ બધી વસ્તુઓ મનમાં જડાઈ ગયેલી. નિસાસા, હા, અસંખ્ય લોકના નિસાસા માત્ર, સાથ તીવ્ર આરતીના સ્વરો નહીં. આરતના અર્થમાં આરતીના સ્વરો નહીં. નચીસ કે બૂમ, જે બધું સુણ્યું હતું જ્યેષ્ઠ પાંડવે, સુણાય એવું ના કશુએ આ અનન્ય તાંડવે. અવાક વાહનોએ મૌન શા વિરાટ રૂપ, શીત શાંત સર્વગાત્ર. ગ્રીષ્મમાં એ સ્વેદ સિક્ત અગ્નિ છતાંય ધૂમ. હવે શું સર્વ અંધ, નેત્રમાં વિલાય તેજ.
બે જ વેત દૂર બે ઉરો રચે, સમીપમાં જ તાર ઓફિસે રચાય જે, ક્ષણેકમાં હજારો માઇલો વચ્ચે. છતાં ન કંપ ન સ્પર્શ થી ન સેતુ એક, બે જ વેત દૂરો ઉભા ઉરો રચે. બે ઉર નજીક છે, એક જ બે વેત જ, છતાંય બે એકબીજા સુધી પહોંચી શકતા નથી અને તાર ઓફિસ દેશના એક છેડેથી બીજે છેડે રચે છે. ભર્યો છે અંતર અપાર ભેજ, ધુમ્મસે છવાયેલું, ના આધી ના તુફાન, ચિત્તનું હજી મંદ વાયુમાન. સર્વ આ કઈ દિશા ભણી રહ્યા દશી, આ બધા કઈ દિશામાં જઈ રહ્યા છે. હજી ન સૂર્ય અસ્તમાન, મંદ મંદ પશ્ચિમે શમે, પ્રલંબ હોય છાય સાંજને સમે. છતાંય કોણ આ સદાય જેમ નિજ છાય ના પડે, ન સૂર્યની એમ તો કદીએ સાંપડે, પ્રકાશ બિંબ દર્પણે ન પથ્થરે પડ્યું શમે, કદીએ પાછું ન ફરે, પસાર પારદર્શકે પડ્યું સળંગ આર પાર જે સમે. લાંબો છે વિસ્તાર, પણ ન શોક શબ્દના વિરોધનોએ મૃત્યુને પવિત્ર દુર્નિવાર માનતા, પરંતુ લાશ તો નથી ને ખભે, છતાંય લાગતું વચન. એટલે પેલો એ સમય એક ઉક્તિ કહેવાતી કે ટોળામાં માણસો ચાલી રહ્યા છે, આગળ ચાલે છે માણસ, એના ઉપર બીજો માણસ આમ પડે છે તો પેલો એને પાછળ ફરીને કહે છે કે ભાઈ જરા જોઈને તો ચાલો, એમ ઉપર ક્યાં પડો છો. પછી એને આમ ખસેડે છે તો ખબર પડે છે કે જીવતો નથી, એ તો ટોળામાં શબ છે એનું ચાલી રહ્યું છે. એમ એ વાત, એ ભૂમિકા છે અહીં કે એટલે એમણે કહ્યું કે આવું એક વિભીષિકાનું નગર છે આ. એમ એટલે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આવી વિભીષિકાની કવિતા આધુનિક સમયમાં બહુ ઓછી, ભાગ્યે જ લખાઈ હશે. અને છતાં નિરંજનની કવિતાને અનુગાંધી યુગની કવિતામાં માત્ર શું કહીશું, ગોઠવી દેવામાં આવી એમ એમ એને જાણે કશું આગળ છે જ નહીં એમ. પણ ખરેખર તો પ્રવાલદ્વીપની કવિતા છે તે આધુનિક કવિતાની નાંદી ઉપરાંત એની ઘણી બધી રચનાઓ આધુનિકતાની શિરમોડ રચનાઓ કહેવાય એવી રચનાઓ છે. દાખલા તરીકે એક સંસ્મૃતિ નામની રચના છે, આઝાદી મળ્યાને એકાદ વર્ષ માંડ થયું છે. ઉમાશંકરે પણ લખેલું છે એક એવું કાવ્ય કે દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું એમ. દૂર સત્તા, લાંચ, રિશ્વત, મામા માસીના કાળા બજારો, મોંઘવારી ના સીમા. અને નિરંજન એમ કે છે કે ઓ હે મુક્તિબીન આવ, તું જોઈ લે અમારા સ્વપ્નનું ભગ્ન બિન, અમે આ માટે કામ કર્યું તું. તો પછી આજે આપણે 2026માં કઈ આઝાદી ભોગવીએ છીએ એમ એવા પ્રશ્નો. કવિતા એ અર્થમાં લાંબા સમય સુધી આપણને જાગતા રાખે. જો આપણે જાગવું હોય તો કવિતા પાસે જવું જોઈએ, મેડિકલ સ્ટોરમાં નહીં. એમ પાત્રોની કવિતામાં 3 મુદ્દા કહીને પછી આ વાત કરીને પૂરું કરું. એક તો ફેરીઓ છે. એ કહે છે કે લોક મને ફેરીઓ કહે છે પણ હું ફરતો નથી એમ. આમ તો ફરવું હોય તો આ સોનાપુર ક્યાં દૂર છે, 100 ડગલા દૂર છે. સોનાપુર એટલે મુંબઈનું પેલું સ્મશાન છે, એની વાત એ કરે છે. અને પછી કે હું ફરતો નથી ને એટલે આ ભીત છે ને મારી ઈર્ષા કરે છે એમ. આ ભીત કેટલા વખતથી. અને પછી કે છે કે આ ભીતને તો દર વર્ષે રંગ થાય છે અને કેવી સરસ લાગે છે એમ. અને મારા આ ચાડા ઉપર કરચલીઓ જ વધતી જાય છે. અને પછી કે છે કે અરે આ ભીત પર હું ઝાડ થઈને કાં ન ઝૂક્યો, 7 વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો. એ ફેર્યો એમ. પેલો ભિખારી એમ કે છે કે હા તો તમે ક્યાંથી કહો, અને તમે તમારો ઈશ્વર કહો છો ને, આ હાથ જેણે ઘડ્યું એ ને, આ જગત જેણે ઘડ્યું, જે જગતમાં હું જીવું છું એ તમારો ઈશ્વર એમ. પછી કે છે આ હાથના ઘડનારનો હાથ પણ એટલો લાચાર ને પામર ઠર્યો. આ મારો હાથ લાચાર ને પામર નથી, આ હાથ જેણે ઘડ્યો એનો હાથ લાચાર ને પામર ઠર્યો એમ. અને ના કહો તો નહીં માગું એમ. પણ પછી કે છે કે હાથ જેવો સામે ધર્યો એવો તો નન્નો સર્યો. હાથ ધર્યો ને ત્યાં તમે, એ ભિખારીની વાત છે. પણ જે સૌથી સારી, વધારે અસરકારક કહેવાય છે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તે મારા જન્મને કેટલી છે વાર. કે શું ઝાડ પણ જંપી ગઈ છે ચેહમાં,
તે હું હવે વસતો નથી મુજ દેહમાં, તે કંઈક એની આંખથી આ આંખમાં જોવાઈ ગયું, જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું. મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, ત્યાં આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. અને પછી કહે છે કે ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું, ત્યારે તો મને આ જગત જોવું હતું, પણ હવે શું કહે છે, હવે ચશ્મું થવા ચાહે સળગતો સૂર્ય તોય શા ખપનું. હવે આ સૂરજ મારી આંખોમાં આવીને વસે ને તો એને જો ઊંચે માથું ઉઠાવી આભની સામે હવે ધરવું નથી, ને એક આ અંધારથી બીજા એ અંધારમાં સરવું નથી. ને સૂર્ય ચંદ્ર તારલા સૌ જલે, ને કોણ કહે છે સૂર્ય ચંદ્ર તારલા એ સૌ જલે, એ તો પલક અંધારનું હૈયું હલે. મેં જોઈ લીધો છે જગતનો સાર, મેં જોઈ લીધો છે જગતનો સાર, કે અહીં તેજની ભીતર વસો અંધાર. તો હું નિંદમાં ચાલી રહ્યો ફિલસૂફ છું એવું કશું કહેશો નહીં, ને આંધળા છો ને આંધળો છું એમ કહીને આંધળા રહેશો નહીં. તો આ પ્રકારની જેને તમે નિતાંત કવિતા કહી શકો, પીડાની કવિતા છે, અને છતાંય જરા પણ આગળ પાછળ કર્યા વગર કવિતાના તત્વને એ આ પાત્રોની રચનાઓ છે. અને એ પાત્રો આજે પણ એ જ રીતે જીવન જીવે છે. પેલો પતિઓ છે ને જેને પિત્ત થયો છે, એ કહે છે ને કે પણે સૌ લોકની નાજુક પાની, પણે સૌ લોકની નાજુક પાની, એઠને ઓળંગતી અડતી નથી, એમ એ સૌની નજર મારા ઉપર પડતી નથી. એઠવાડ ઓળંગી જાય છે એમ લોકોની નજર મને ઓળંગી જાય છે. અને પછી એ કહે છે કે આ લોકનું જો ચાલતું જો હોત ને, આ હવા પર લોકનું જો ચાલતું જો હોત ને, તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં. આ લોકો તો મને શ્વાસ પણ ના લેવા દે જો હવા પર એમનું ચાલતું હોત તો. અને પછી કહે છે કે જીવવાનું તો એવો કોઈ મોહ નથી, કોઈ ગયું છે પોત કાયાનું છતાં મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો એટલે જીવી રહ્યો એમ. તો આ પાત્રોની કવિતા સર્વશ્રેષ્ઠ કવિતા એમની એ સમયની. તો નિરંજનની કવિતાના 3 જુદા જુદા તબક્કાઓ, એના રૂપો, અને એ ત્રણેયમાં એમની કવિતામાં છંદો લય, ખાસ તો એ વાત કરવી જોઈએ કે પારંપરિક લયનો એમણે પ્રયોગ કર્યો છે. જેમ કે આ પાત્રોમાં છે તો એ પારંપરિક હરિગીત છંદ વાપર્યો છે એમણે. એ ભૂમિકા એની વાત થઈ શકે. 1981માં મેં લખેલો નિરંજનની કવિતા માટે. હું એ વખતે ઈડર હતો. હા, પ્રેમમાં નિરંજન ઔદાસીન્ય નહીં, અશ્રુ નહીં હાસનો અનુભવ વણે છે. પ્રીતને છલનામય માને છે, એની તીવ્રતાઓ સમેત નિરંજને પ્રીતને ગાઈ છે. પણ પછી એ પ્રીતના છેડાઓ ધરતી અને માનવતાની પ્રીત સાથે મળીને એક શિષ્ટ કવિનો સૂર બની જાય છે. મને તો ધરતીની પ્રીત રે, અથવા તો કાળની કેળીએ ઘડીક સંગ એમ. એટલે એ વખતે મેં આ લખેલું એનો અર્થ મને એટલા માટે વાંચું છું કે એની તીવ્રતાઓ સમેત નિરંજને પ્રીતને ગાઈ, પણ પછી એ પ્રીતના છેડાઓ ધરતી અને માનવતાની પ્રીત સાથે મળીને એક શિષ્ટ કવિનો સૂર બની જતા અનુભવાય છે. સંસ્કૃતિ એ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લખાયેલું કાવ્ય એમના આધુનિક વલણની પ્રથમ ગંગોત્રી રૂપ છે. એ પછી અમદાવાદ, નવા આંક, પારેવા, તડકો, મોર, કવિ, કરોળીઓ, કલાકોથી ઇત્યાદિ કાવ્યોમાં એમના એ વલણનો વિકાસ થતો રહે છે. પાત્રો અને ગાયત્રીમાં એની ટોચ છે. પ્રવાલદીપ નિરંજનની કવિતાનું સૌથી ઊંચું શૃંગ છે. સંબોધન અને કળા બંને સંદર્ભમાં એનું એ સંદર્ભ છે. હું માનું છું કે ચાલી શકે હજુ ઘણી વાત, પણ અહીં અટકું. આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબ આપણી વચ્ચે વલ્લભ વિદ્યાનગરથી ઉપસ્થિત છે. આપણી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે. તેમજ માન્ય શ્રી નિયતિબેન અંતાણી
અમદાવાદથી ઉપસ્થિત છે. તેઓ ચોટીલા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.